I welcome all of the students to my new lecture, lecture number 4 of collision. તો આની આગળ આપણે 3 લેક્ચર અપલોડ કરેલા છે કોલિઝનના સંઘાતના, જેમાં મોસ્ટલી આપણે થિયોરિટિકલ પાર્ટ ડિસ્કસ કરેલો. તો હવે સંઘાતની થિયરીમાં એક છેલ્લે થિયરી ભણાવીશ નાનકડી એવી, અને ત્યાં સુધીમાં આપણે દાખલા જેટલા બી પૂછાયેલા છે, જે પૂછાવાની શક્યતા છે, બરાબર છે, એ આપણે સોલ્વ કરીશું. તો પહેલો દાખલો લઈએ આપણે. જે દાખલો છે નીટ 2019માં પૂછાયેલ દાખલો છે. હું તમને એવું અહીંયા બતાવીશ કે નીટમાં દર વર્ષે એક દાખલો કોલિઝનમાંથી આવે છે, તો આપણે બધા વર્ષના દાખલા અહીંયા નીટના સોલ્વ કરીશું, જોડે જોડે જીના પણ સોલ્વ કરીશું. તો ચલો દાખલો સ્ટાર્ટ કરીએ. તો રકમ વાંચો છો. 4m દળનો પદાર્થ એ એક કેપિટલ વી વેગથી સ્થિર પડેલા 2m દળના પદાર્થ બી સાથે હેડ ઓન સ્થિતિસ્થાપક સંઘાત અનુભવે છે. આ શબ્દ જરૂરી છે. હેડ ઓન સ્થિતિસ્થાપક સંઘાત અનુભવે છે. તો અથડામણ બાદ એ વડે ગુમાવાતો ઉર્જાનો જથ્થો કેટલો? ટૂંકમાં એ વડે કેટલો ઉર્જાનો જથ્થો ગુમાવાય છે શોધવાનું છે. એક્ઝેક્ટલી અહીંયા એ છે અને એનો વેગ આપેલો છે, તેની કેવી ઉર્જા હશે? ગતિ ઉર્જા હશે. ટૂંકમાં એ કહેવા એમ માંગે છે કે એ વડે કેટલી ગતિ ઉર્જાનો જથ્થો ગુમાવાય છે. ટૂંકમાં કુલ ઉર્જામાંથી કેટલામાં ભાગ એ ઉર્જા ગુમાવી દે છે એ તમારે શોધવાનું છે. તો જો તમને દાખલો તમે એવું લાગે કે આગળ સૂત્ર ભણેલા છે, થિયરી ભણેલી છે, સૂત્ર આવડે છે, તો તમે દાખલો અત્યારે વિડીયો પોસ્ટ કરીને જતાં પણ ગણી શકો છો. જો આપણે ફટાફટ દાખલો ગણીએ. તો જો તમને એવું લાગતું હોય કે ડાયાગ્રામ દોરવાની જરૂર છે તો તમે ડાયાગ્રામ દોરી શકો છો, અને તમને પ્રેક્ટિસ કરીને એવું ફાવી જાય કે ડાયાગ્રામની કોઈ આવશ્યકતા નથી તો તમે વગર ડાયાગ્રામે પણ દાખલો ગણી શકો છો. આપણે દાખલો ગણીએ તો જો પેલો એક પદાર્થ છે, સપોઝ કે સીધી સપાટી છે, એમાં એક દળ છે 4m. આ 4m દળનો પદાર્થ છે કેપિટલ એ વી વેગથી ગતિ કરે છે, અને આગળ પડેલા કેટલો દળનો પદાર્થ? 2m. એક 2m દળનો પદાર્થ પડ્યો છે બી. આ 2m દળનો પદાર્થ છે બી, એનો હવે કેટલો આપ્યો? 0 આપ્યો. તો v2 કેટલા આપ્યા છે? 0. v1 કેટલા આપ્યા? v1 આપ્યા છે v. બંને વચ્ચે સંઘાત થયો. બંને વચ્ચે સંઘાત થવાથી શું થશે? એ પાસે થોડીક ઉર્જા, સંઘાત કયો સંઘાત થયો છે? સ્થિતિસ્થાપક સંઘાત. હેડ ઓન છે એટલે વન ડાયમેન્શન સંઘાત છે, બરાબર છે. સંઘાતની દિશામાં છે એમાં જ તે છે મોમેન્ટમ ટ્રાન્સફર થાય છે. હેડોનો સંઘાતનો મતલબ એમ થાય. અને સંઘાત સ્થિતિસ્થાપક છે એટલે આપણને ખબર છે જ્યારે સંઘાત થતો હશે, ટૂંકમાં ડિફોર્મેશન ને રેસ્ટિટ્યુશન થતું હશે, એ દરમિયાન કોઈ પણ પ્રકારની ઉર્જાનો વ્યય થશે નહીં. ટૂંકમાં સ્થિતિસ્થાપક સંઘાતમાં એક્ઝેક્ટલી થાય શું? સ્થિતિસ્થાપક સંઘાતમાં એક પદાર્થ પોતાની ઉર્જા બીજાને આપે. ફરીથી રિપીટ કરું છું, સ્થિતિસ્થાપક સંઘાતમાં શું થાય? એક પદાર્થ પોતાની ઉર્જા બીજા પદાર્થને આપે છે. તો અહીંયા ધારો કે એ પદાર્થ અહીંયા લઈએ, ધારો કે એનો વેગ થઈ જાય છે v1 ડેશ, આપણને બધું ખબર છે. અને ધારો કે બી પદાર્થ અહીંયા અમુક વેગ મેળવશે, ધારો કે બી પદાર્થનો વેગ થઈ જાય છે v2 ડેશ. આવું આપણે લખી શકીએ, બરાબર છે. આ બધું સમજાયેલું છે. તો મને v1 આપેલા છે, વી વેગથી પદાર્થ એ ગતિ કરે છે. v2 એટલે કે બીજા પદાર્થનો સંઘાત પેલાનો વેગ કેટલો આપ્યો? 0 આપ્યો છે. એનો દળ છે 2m. સંઘાત સ્થિતિસ્થાપક છે એટલે કોઈ પણ પ્રકારના ઉર્જાનો વ્યય થશે નહીં. થશે એવું કે એ પાસે જે ગતિ ઉર્જા છે એ થોડોક એમાંથી ભાગ કોને મળશે? બીને મળી જશે. તો હવે શું થશે? એ પોતાની ગતિ ઉર્જા બીને આપી દીધી, તો સંઘાત બાદ થોડી ગતિ ઉર્જા એની પહેલાં કરતાં ઘટી જશે. આપણે એ શોધવાનું છે. તો આપણે શોધવાનું શું છે કે પહેલાં ગતિ ઉર્જા કેટલી ગુમાવે છે, ટૂંકમાં તો અથડામણ બાદ એ વડે ગુમાવાતો ઉર્જાનો જથ્થો. ટૂંકમાં એ પાસે કુલ કેટલી ઉર્જા હતી? તો એ પાસે કુલ કેટલી ઉર્જા છે શરૂઆતમાં? કેટલી છે? ચલો ગણીએ. તો ધારો કે લખી નાખું કે એ કેટલા આવશે પહેલાં શરૂઆતમાં? હાફ mv² પરથી શું લખાય? અહીંયા હાફ એમનું રાખીએ. એમ શું છે? દળ. તેનો દળ કેટલો છે? 4m. તો આવશે 4 × m ઇન્ટુ ભાઈ કેટલો છે એનો? v1 કેટલો છે? v1 એટલે શું આવશે? v². તો કેટલો આવશે અહીંયા? 4/2 2mv². તો એ પાસે શરૂઆતમાં કેટલી ઉર્જા છે? 2mv² જેટલી ઉર્જા છે. આગળ વધીએ આપણે. હવે થશે શું? એ સંઘાત પામ્યો કોની જોડે? બી જોડે સંઘાત પામ્યો. બી જોડે સંઘાત પામમાંથી થોડીક ઉર્જા કોણે આપી દીધી? એ પોતાની અમુક ઉર્જાનો ભાગ બીને આપી દીધો. ટૂંકમાં બી પાસે કેટલો વેગ આવી ગયો? પહેલા વેગ બી પાસે 0 હતો, હવે બી પાસે કેટલો વેગ છે? v2 ડેશ વેગ છે. તો આપણે કામ કોનું છે? ખાલી એનું જ છે કે એ વડે કેટલી ઉર્જા ગુમાવાય છે. તો હવે એ પાસે કેટલી ઉર્જા? આપણે એક કામ કરીએ કે એ પાસે કેટલી ઉર્જા છે એ શોધી નાખ્યું. હવે એ પાસે કેટલી ઉર્જા વધશે એ શોધી નાખું. બેન બાદબાકી કરું તો શું મળી જાય મને? એણે કેટલી ઉર્જા ગુમાવી છે, અથવા બીની જે ઉર્જા હશે એ ક્યાંથી આવી હશે? એ વડે ગુમાવાતી ઉર્જા જેટલી જશે. આપણે કામ કરીએ, મારે એની ઉર્જા શોધવી છે સંઘાત બાદ. તો શું કરવું પડે? મારે v1 ડેશ શોધવું પડે. કયો સંઘાત છે? હેડ ઓન સંઘાત છે. કયો સંઘાત છે? સ્થિતિસ્થાપક સંઘાત છે. તો આપણે સૂત્ર યાદ હોવું જોઈએ. v1 ડેશ બરાબર શું લખાય? v1 ડેશ બરાબર m1 -em2 v1 છેદમાં m1 + m2 પ્લસ 1 + e m2 v2 ડિવાઇડેડ બાય m1 + m2. આપણને આ સૂત્ર ખબર હોવી જોઈએ. હવે જોઈ શકો તમે, એ v2 કેટલા આપ્યા છે? v2 0 છે. કેમ? બી પદાર્થ શરૂઆતમાં સ્થિર છે એવું કીધું છે.
બરાબર છે, સ્થિર પડેલા 2m દળના પદાર્થ. તો બી પદાર્થ કેવો છે શરૂઆતમાં? બી પદાર્થ શરૂઆતમાં સ્થિર હોય તો V2 કેટલા થાય? 0. V2 જો 0 થાય તો આખું પદ 0 થઈ જશે. શું થઈ જશે? આખું પદ 0 થઈ જશે. તો V1 ડેશ બરાબર શું આવશે? m1 માઇનસ em2 V1 છેદમાં m1 પ્લસ m2. હવે સંઘાત કેવો છે? સ્થિતિસ્થાપક સંઘાત છે. તમે ડાયરેક્ટલી સૂત્ર અપ્લાય કરી શકો સ્થિતિસ્થાપક સંઘાતનું. એમાં કેટલા મૂકવા પડે? 1. તો એક મૂકી દેશો અને V2 શું મૂકી દો? 0. તો આખું પદ શું થઈ જશે? આ આખું પદ 0 થઈ જશે. એટલે આ પદ લખવાની જરૂર નથી. અને અહીંયા તમારે શું લખવું પડે? E બરાબર મૂકો 1. તો સમીકરણ શું આવશે? V1 ડેશ બરાબર m1 માઇનસ m2 ઇન્ટુ V1 છેદમાં m1 પ્લસ m2. તો લખાશે શું માટે? V1 ડેશ ઇઝ ઇક્વલ ટુ m1. m1 એટલે શું થાય? પહેલા પદાર્થનું દળ કેટલું છે? 4m છે. કેટલું છે? 4m. તો લખું છું m1 બરાબર 4 ઇન્ટુ m માઇનસ એ તો એક મૂકી દીધા ઇન્ટુ m2. m2 શું છે? બીજો પદાર્થનું દળ કેટલું છે એનું? 2m. કેટલું છે? 2m ઇન્ટુ 2m. V1 શું આપ્યા છે મને? V આપ્યા. શું આપ્યા છે? V1 V આપ્યા છે. અને છેદમાં આવશે m1 પ્લસ m2. એટલે m1 કેટલા? 4m પ્લસ m2 એટલે 2m. એટલે કેટલા થાય? 4m પ્લસ 2m. હવે જો આ સીધું તમને લખાઈ દઉં છું. 4m માઇનસ 2m ઇઝ ઇક્વલ ટુ 2m. 4m માઇનસ 2m ઇઝ ઇક્વલ ટુ 2m. છેદમાં શું આવશે? 6m. તો ઉપર 2m છે, નીચે 6m છે. તો શું આવશે? છેદમાં 3. તો શું આવશે? V ડેશ બરાબર V/3. આટલી ખબર પડી ગઈ. તમને આ ઉપરાંત પ્રશ્ન પૂછે નીટમાં કે ભાઈ સંઘાત બાદ એનો વેગ કેટલો છે? તો શું આન્સર આવશે? V/3 આવશે. જુઓ, બરાબર છે. દાખલો આમ તો ઇઝી છે. આગળ વધીએ આપણે. તો મારું સાબિત થયું કે V1 ડેશ બરાબર શું આવશે? V/3 આવશે. મતલબ શું થાય? શરૂઆતમાં સંઘાત પહેલા એનો વેગ કેટલો હતો? V હતો. સંઘાત થયો એટલે કેટલો વેગ થઈ ગયો એનો? V/3. ત્રીજા ભાગનો વેગ થઈ ગયો. ચલો આપણે K2 શોધીએ. K2 કોના? A માટે. A માટે ગતિ ઊર્જા કેટલી છે? શોધી નાખીએ 1/2mv² પરથી. ચલો 1/2 રાખીએ. એનું દળ કેટલું છે? 4m છે. કેટલું છે એનું દળ? 4 ઇન્ટુ m. વેગ કેટલો થઈ ગયો એનો? વેગ V1 ડેશ શું આવશે એનો? V/3. તો શું આવશે અહીંયા? V/3 આખાનો વર્ગ. માટે એની ગતિ ઊર્જા કેટલી આવશે? 1/2 ઇન્ટુ 4m ઇન્ટુ v²/9. શું આવશે? v²/9. આપણે લખી શકીએ અહીંયા ઉપર છે શું છે? જુઓ 4/2 થશે. ઉપર 2m v²/9. આટલી ગતિ ઊર્જા હવે રહી એની પાસે. પહેલાં કેટલી હતી? તો લખી નાખું. પહેલાં ગતિ ઊર્જા K1A કેટલી આપણે શોધી હતી? અહીંયા લખેલી છે. કેટલી છે? 2m v². કેટલી છે? 2m v². અને હવે કેટલી છે? તો અહીંયા K1 આવશે 2m ઇન્ટુ v². અને K2 સંઘાત બાદ કેટલી આવી? કેટલી વધી એની પાસે? કેટલી વધી છે? 2m v²/9. આટલી એની પાસે વધી છે. તો જુઓ ગુમાવી કેટલી હશે એને? કેટલી ગુમાવી હશે? માટે ડેલ્ટા કે. કોના માટે? ખાલી ડેલ્ટા કે. A માટે. પ્રશ્ન સાચો ભાઈ. પ્રશ્ન સમજવો. શું કહે છે? અથડામણ બાદ એ વડે ગુમાવાતો ઉર્જાનો જથ્થો. ગુમાવાતો ઉર્જાનો જથ્થો કોને કહેવાય? કેટલી ઉર્જા એને ગુમાવી છેદમાં કુલ કેટલી હતી? ટૂંકમાં માનો કે તમારી પાસે 100 જૂલ ઉર્જા હોય, એમાં તમે 20 જૂલ ગુમાવો તો શું કહેવાય? 20 ભાગ્યા 100 માંગ્યું. શું માંગ્યું છે અહીંયા? 20 ભાગ્યા 100. તો ડેલ્ટા કે શું આવશે? બેની બાદ બાકી શું આવશે? પહેલાં કેટલી હતી? K1 હતી એ પાસે માઇનસ. હવે કેટલી છે? K2 એ પાસે. તો શું આવશે અહીંયા? 2m v² માઇનસ 2m v²/9. 100% દેખાય જ છે આપણને કે 2m v² માંથી 2m v²/9 બાદ કરું એટલે કે એક ભાગમાંથી 9મો ભાગ બાદ કરી નાખો તો 8મો ભાગ વધે. તો તમે લસાઅ પણ કરી શકો છો. તો શું આવશે અહીંયા? 8/9 ઇન્ટુ 2m v². આ શું આવશે? ડેલ્ટા કે. ડેલ્ટા કે કોના માટે? A માટે. એટલે શું થાય? ગુમાવાતી ઉર્જા. કોના વડે? A વડે. તો A વડે આટલી ઉર્જા ગુમાવે છે. કેટલી? 8/9 2m v². તમારે પાસે માંગ્યું શું છે? કેટલો જથ્થો ગુમાવે છે? માટે શું આવશે? ગુમાવેલી ઉર્જા. ગુમાવેલ ઉર્જા છેદમાં કુલ ઉર્જા. આ મને માંગેલું છે. ગુમાવાતી ઉર્જા કેટલી? ડેલ્ટા કે કોની? એની છેદમાં એની કુલ ઉર્જા કેટલી હતી પહેલાં? એની પાસે 2m v². તો શું આવશે? K1A. એની પાસે કુલ શરૂઆતમાં આટલી ઉર્જા હતી. તો શું આવશે અહીંયા? 8/9 ઇન્ટુ 2m v². અને છેદમાં એની કુલ ઉર્જા કેટલી છે પહેલાં? 2m v². તો શું આન્સર આવશે? 8/9. શું આવશે? 8/9 આવશે. અને તમને પ્રશ્ન આમ પૂછ્યો હોત કે એ પાસે કેટલી ઉર્જાનો જથ્થો વધે છે, તો શું કરત તમે? આટલી ઉર્જા વધી છેદમાં આ મૂકી દો તો શું આન્સર આવે? તો 1/9. તો તમારા ભાઈ સવાલમાં ખાસ જોવું તમને શું માંગ્યું છે. તમને હજી કહી દઉં. તમને જો એમ માંગ્યું હોત કે એ વડે કેટલી ઉર્જા, એ વડે એ પાસેની ઉર્જાનો જથ્થો શોધો, તો શું કરત તમે? એ પાસે કેટલી ઉર્જા છે? 2m v²/9. છેદમાં શું આવશે? શરૂઆતની ઉર્જા 2m v². તો આન્સર 1/9 આવત. અત્યારે શું આવશે? 8/9 આવશે. તમે જો ઓપ્શન બહુ સારા સેટ કરેલા છે. બરાબર છે. તમે ડાયરેક્ટલી તો ટીક નહીં કરી શકો. અને ઘણા લોકો આવા ટીક કરીને આવ્યા. આ ગયા વર્ષનો દાખલો છે 2019નો સંઘાતનો. બરાબર. તો દાખલો ફરીથી ફટાફટ જોઈ લો. દાખલોમાં બહુ કાંઈ છે નહીં અને મોસ્ટલી છે ને તમને આની વેલોસિટી 0 જ આપશે. ટૂંકમાં આ પદ મોટા ભાગના કિસ્સામાં 0 થશે એટલે ગણતરી બહુ ઓછી થઈ જશે. બરાબર છે. તો V1 ડેશ બરાબર V/3 આવે. પહેલાં એની પાસે એનો વેગ હતો V, તો ગતિ ઉર્જા હશે 2m v². અને હવે એનો વેગ થઈ ગયો કેટલો? V/3. ગતિ ઉર્જા કેટલી થઈ જશે? 2m v²/9. તો પહેલાં ઉર્જા હતી 2m v², હવે થઈ ગઈ 2m v²/9. તો ગુમાવી કેટલી? ફરીથી કહી દઉં છું. એની પાસે પહેલાં ગતિ ઉર્જા હતી 2m v², હવે થઈ ગઈ કેટલી? 2m v²/9.
તો વધી કેટલી હવે સોરી આટલી વધી છે તો ગુમાવશે કેટલી 8/9 2mv². તો તમને માંગ્યું શું છે કેટલી ઉર્જા જથ્થો ગુમાવે છે તો શું આવશે અહીંયા કેટલી ગુમાવે છે છેદમાં કુલ ઉર્જા એ તમને શું મળશે 8/9. હવે સહજ પ્રશ્ન થાય આપણને કે સર એ પાસે પહેલાં ઉર્જા કેટલી હતી 2mv² હતી, હવે કેટલી થઈ ગઈ 2mv² ભાગ્યા 9 ટૂંકમાં 9મા ભાગની થઈ ગઈ છે અહીંયા. પહેલાં હતી 2mv², હવે થઈ ગઈ 2mv² ભાગ્યા 9 તો 9મા ભાગની થઈ ગઈ. તો બાકીની ક્યાં ગઈ? અરે ભાઈ બીને આપી. કોને આપી? બીને આપી. તો તમે ડાયરેક્ટલી તમે જો તમે એક શોર્ટકટ છે એમાં, આ તમારે શોધવું ના હોય તો જો તમે બીની ઉર્જા શોધી નાખો, બીની ઉર્જા, તો બીની ઉર્જા કેટલી હશે એ વડે ગુમાવાતી ઉર્જા. સમજ પડે કે ન પડે? ફરતી કહું છું, એ પાસે પેલા ઉર્જા હતી 2mv², એ પાસે વધશે કેટલી 2mv² ભાગ્યા 9, તો બાકીની ક્યાં ગઈ 8/9 2mv² કોને મળી? બીને મળી. તમે અહીંથી બીની ઉર્જા શોધી નાખો કેટલી આવશે? હાફ ઇન્ટુ એમ કેટલા આવશે ને 2m કેટલા લેવાના બીના દળ 2m ઇન્ટુ v2², v2-2 એ શોધશો તો એનો આન્સર પણ આટલો જ આવશે. તમારે ટ્રાય કરી લેવી 8/9 2mv². તો તમારું સૂત્ર શું આવે? v2' મૂકવું પડે. v2' સૂત્ર મૂકો એના પરથી v2' મળશે અને v2' મળ્યા પછી તમે બીની ગતિ ઉર્જા શોધો એનો આન્સર આટલો જ આવશે. બી પાસે ઉર્જા ક્યાંથી આવી? એણે જે ઉર્જા ગુમાવી છે કોની પાસે આવી? બી પાસે આવી. તો દાખલો ઘણી રીતે સોલ્વ થઈ શકે. બરાબર, દાખલો આમ તો બહુ ઇઝી રીતે દાખલો કહી શકાય. થોડીક પ્રેક્ટિસ કરી હોય સંગાતની તો આ દાખલો તમને આરામથી હેન્ડલ કરતા આવડી જશે. નેક્સ્ટ આપણે આગળ વધીએ. જુઓ બીજો દાખલો છે નીટ 2018નો દાખલો જ છે. બરાબર છે. જુઓ એમ દળનો ગતિમાન પદાર્થ 4m દળના સ્થિર બ્લોક સાથે અથડાઈને પોતે સ્થિર થઈ જાય. શું કીધું? જો એમ દળનો ગતિમાન પદાર્થ 4m દળના સ્થિર બ્લોક સાથે અથડાઈને પોતે સ્થિર થાય છે. પોતે એટલે કોણ? સ્મોલ એમ દળનો. ટૂંકમાં પહેલાં આ ગતિમાં હતો, આ સ્થિર હતો. જેવો આ સ્મોલ એમ દળ છે એ 4m જોડે અથડાણો એટલે પોતે સ્મોલ એમ પોતે સ્થિર થઈ ગયો અને ગતિમાં કોણ આવશે? 4m આવશે. ઓકે, પોતે સ્થિર થાય છે. હલકા પદાર્થનો પ્રારંભિક વેગ એટલે હલકો એટલે કોણ થાય? m કે 4m? તો m. સ્મોલ એમનો પ્રારંભિક વેગ કેટલો આપ્યો? કેપિટલ V હોય તો રેસ્ટિટ્યુશન કોફિશિયન્ટ E બરાબર કેટલા? ટૂંકમાં તમારે રેસ્ટિટ્યુશન ગુણાંક E શોધવાનું છે. ચલો દાખલો જો તમને આવડતો હોય તો તમે ગણી શકો છો. દાખલામાં કંઈ નથી, આગળ જે સૂત્ર ભણાવ્યા છે એનો થોડોક ઉપયોગ કરવાનો છે. વિચારો આવું કંઈક છે. જુઓ નો ફાવે તો ફટાફટ આકૃતિ દોરી દેવાની, કંઈ વાર નહીં લાગે. એક એમ દળનો પદાર્થ છે, બરાબર છે. એનો પ્રારંભિક કેટલો આપ્યો? v1 બરાબર કેટલા આપ્યા? v આપ્યા. કેટલા આપ્યા? v1 બરાબર v આપ્યા છે. આગળ વધીએ. બીજો એક પદાર્થ છે કયો? 4m દળનો. કેટલો છે? જો 4m દળનો પદાર્થ છે. મોટા ભાગના કિસ્સામાં હવે કેટલો આપશે? 0 આપશે. તો 4m દળના સ્થિર બ્લોક, ટૂંકમાં આ v2 કેટલો છે આના માટે? v2 છે 0. હવે સંઘાત થઈ ગયો. સંઘાત થશે એટલે શું થાય? કેવી ટાઈપનો સંઘાત છે તો શોધવાનું છે આપણે. E બરાબર 1 આવે તો સ્થિતિસ્થાપક સંઘાત હોય, E બરાબર 0 આવે તો સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત હોય, અને E બરાબર 0 થી 1 ની વચ્ચે કોઈ પણ વેલ્યુ આવશે તો સંઘાત કયો હશે? અસ્થિતિસ્થાપક હશે. આપણે શોધવાનું છે કે E કેટલા છે. એટલે ડાયરેક્ટલી તમે એપ્લાય ન કરી શકો કોઈ પણ સૂત્ર કોઈ પણ સંઘાતનું. બરાબર છે. આપણે આગળ વધીએ. તો v1 બરાબર v છે, શરૂઆતનો વેગ v છે. આનો શરૂઆતનો વેગ 0 આપ્યો કારણ કે પોતે સ્થિર છે. હવે એવું કીધું છે સંઘાત થયા પછી શું થાય છે? સંઘાત થયા પછી સ્મોલ એમ એટલે પોતે એટલે કોણ થાય? સ્મોલ એમ દળ પોતે કેવું થઈ જાય છે? સ્થિર થઈ જતું હોય તો એનો વેગ શું હશે? 0. તો શું લખાય? આ સ્મોલ એમ દળનો પદાર્થ છે એના માટે v1' કેટલા આપ્યા? 0 આપ્યા છે. આ ખાસ વાત છે. v1' કેટલા આપ્યા? 0. જો મોટો પદાર્થ છે 4m એનો વેગ ધારો કે v2' છે. બરાબર, v2' છે. શોધવાનું શું છે? E. બરાબર. દાખલો ક્યાંથી ગણાય? ચલો વિચારો. 5 સેકન્ડ તમને આપું છું, ફટાફટ વિચારો. દાખલો ક્યાંથી શરૂઆત કરાય? દાખલો અહીંથી શરૂઆત કરાય. કેમ? આ બધી વસ્તુમાં મોટી વસ્તુ કઈ છે? મોટી વસ્તુ એટલે કે ઇન ધ સેન્સ ઓફ કે કોનું સૂત્ર તમે મૂકી શકો. તો મારી પાસે એવું સૂત્ર v1' છે કે જેમાં હું કિંમત મૂકીને ગણતરી કરી શકું. તો આ દાખલો અહીંથી શરૂઆત કરાય કે v1' નું સૂત્ર મૂકવાનું, અને જો v1' સૂત્રમાં તમને E પણ અંદર આવી જાય છે તો તમને તો એ સૂત્રમાં તમે E ની વેલ્યુ શોધી શકો. બરાબર છે. તો આપણે સ્ટાર્ટ ક્યાંથી કરશું? v1' થી. તો સૂત્ર મૂકીએ. કોઈ પણ સંઘાત માટે v1' શું હોય? v1' બરાબર m1 માઇનસ m2 ઇન્ટુ E ઇન્ટુ v1 છેદમાં m1 પ્લસ m2 પ્લસ 1 પ્લસ E 1 છે 1 પ્લસ E m2 v2 ડિવાઇડેડ બાય m1 પ્લસ m2. આટલું આપણને મળે, આપણને ખબર છે. v1' કેટલા આપ્યા? 0. તો 0 મૂકી દો, 0 આવશે. 0 ઇઝ ઇક્વલ ટુ m1 કેટલા આપ્યા છે? m આપ્યા. કેટલા આપ્યા છે? m. તો સ્મોલ m આવશે. માઇનસ m2 કેટલા આપ્યા? 4m ઇન્ટુ 4m. v1 શું આપ્યા? v. જો કેટલું ઇઝી પડશે. ડાયાગ્રામ તમે મને દેશો અને દરેક વસ્તુની ખબર છે કે દરેક વસ્તુ શું છે તો તમને કોઈ વાંધો નહીં પડે દાખલો ગણવામાં. v1 શું આપ્યા? v આપ્યા છેદમાં બેન સરવાળો m પ્લસ 4m કેટલા થશે? 5m. ડાયરેક્ટ 5m લખી નાખું છું. 5m પ્લસ 1 પ્લસ em. જો કે આ લખવાની જરૂર ના પડવી જોઈએ. કેમ? v2 ઓલરેડી 0 છે. મેં તમને કીધું મોટા ભાગના કેસમાં તમને નીટમાં તો ખાસ આ v2 0 આપશે. બરાબર છે. તો આપણે v2 શું કીધી? 0 મૂકીએ તો આખું પદ લખવાની જરૂર જ નથી. છતાં આપણે લખી દઉં છું. ચલો ટૂંકમાં આ પદ શું થઈ ગયું? 0. તો સાબિત શું થયું? માટે 0
અરે એક ભૂલ પડી, ઈ લખવાનું રહી ગયું છે, બરાબર. m2 ઇન્ટુ ઈ આવશે અહીંયા, સોરી, ઈ બરાબર 1 નથી, તો ઈ તો શોધવાનું છે, બરાબર. તો અહીં ઈ આવશે, તો શું આવશે? m1 આવશે m માઇનસ m2 આવશે 4m ઇન્ટુ ઈ અહીંયા આગળ લખી દીધા છે, જગ્યા નથી એટલે, અને v1 બરાબર એપા v, બરાબર. આટલું થઈ ગયું. તો હવે કામ કરીએ, આ 5m ક્યાં જશે? 0માં ઇન્ટુ 5m કરી દઉં ને, આ 5m જશે આ બાજુ, તો ઇન્ટુ 5m ઇઝ ઇક્વલ ટુ શું આવશે? m માઇનસ 4m ઇન્ટુ ઈ, શું આવશે? 4m ઇન્ટુ ઈ ઇન્ટુ વી. 5m ગુણ્યા 0 0, અને આ વી જે પૂછડિયું સાઈડમાં ગુણાકારમાં છે ક્યાં જશે? છેદમાં. તો 0 ગુણ્યા 5m ભાંગ્યા વી શું થશે? 0 થશે. સાબિત શું થયું? 0 બરાબર m માઇનસ 4m ઇન્ટુ ઈ. હવે આખું પદ આ બાજુ લાવો તો શું સાબિત થયું? 4m ઈ બરાબર m. હવે m ઉડી ગયા, સાબિત શું થયું? ઈ બરાબર 1/4. ખબર ન પડી? m ઉડી ગયા. હવે આ બાજુ કંઈ નથી તો શું છે ને? 1 હશે ને, ભાંગાકારમાં વિડા છે. બાદ બાકી થાય તો 0 આવે, આ તો ભાંગાકારમાં વિડા છે એટલે શું આવશે? 1 આવશે. તો શું આવશે? ઈ બરાબર 1/4. તો શું આન્સર આવશે? 0.25. બહુ જ ગણો. જુઓ કેટલો ઇઝી દાખલો છે, બરાબર છે. કાંઈ કોન્સેપ્ટમાં કાંઈ નથી, બરાબર છે. સૂત્ર છે ખાલી એક v1 ડેશનું. તમને જે માહિતી આપી છે કે હલકા પદાર્થનો અથડાઈને પોતે સ્થિર થાય છે, તો આ વાત મેં છે કે પોતે સ્થિર થઈ ગયો અથડાઈને, બરાબર છે. તો સંઘાત કયો ટાઈપનો? તો તમને પૂછે કે સંઘાતનો ટાઈપ કયો, તો શું કયો ટાઈપ લખશો? ઈ બરાબર 1 હોય તો કયો લખવાનો? સ્થિતિસ્થાપક. ઈ બરાબર 0 હોય તો લખવાનો કયો? સંપૂર્ણ અસ્થિતિસ્થાપક. અને અહીંયા ઈની વેલ્યુ કેટલી આવી? 0 અને 1ની વચ્ચે સંઘાત કયો છે? અસ્થિતિસ્થાપક. કયો સંઘાત હશે? અસ્થિતિસ્થાપક સંઘાત હશે, સંપૂર્ણ નહીં હોય, બરાબર છે. તો તમને આ એક્સ્ટ્રા માહિતી કે સંઘાત કયો છે? અસ્થિતિસ્થાપક સંઘાત હશે. દાખલો આ સોલ્વ થાય છે. આપણે નેક્સ્ટ દાખલા તરફ આપણે આગળ વધીએ. નેક્સ્ટ દાખલો છે નીટ 2017માં પૂછાયેલો. તમે જોઈ શકો છો નીટ 2017, 18 ને 19, અને આ પહેલાં પણ જે APMD કે એમ્સ લેવાતી એમાં પણ દાખલા પૂછાય જ છે. એટલે તમને કહું છું કે સંઘાતના દાખલા તમે સ્કીપ કરી શકો જ નહીં, કારણ કે આ પૂછાવાના ચાન્સ સૌથી વધારે છે. એવું નથી લખ્યું ક્યાંય કે પૂછવાના જ છે, સંઘાતના દાખલા પૂછવા જ પડશે એવું નથી લખ્યું, મોસ્ટલી પૂછાય જ છે, બરાબર છે. એટલે તમે આ સ્કીપ જરા પણ કરવાનું વિચારતા નહીં, બરાબર. આગળ વધીએ આપણે. પ્રારંભમાં સ્થિર રહેલો બોમ્બના દાખલા બહુ આવશે. હજી કહું છું, બોમ્બ જી માટે પણ આઈએમપી, નીટ માટે પણ આઈએમપી. અને બોમ્બના દાખલામાં એક જ કોન્સેપ્ટ કરવાનો, હમણાં કહું છું. પ્રારંભમાં સ્થિર રહેલો બોમ્બ, એટલે કે બોમ્બ જે છે, બરાબર છે, પોતે પ્રારંભમાં સ્થિર છે. બોમ્બ આ અલ્પવિરામ આવશે. 2m અને 3m દળના ટુકડામાં વહેંચાય છે. મતલબ કે એક બોમ્બ હતો, એનો વિસ્ફોટ થયો. વિસ્ફોટ થવાથી અસંખ્ય ટુકડા થાય, પણ એવું કીધું છે કે 2 ટુકડા જ થાય છે. એકનું દળ છે 2m અને એકનું દળ છે 3m. તો સીધી વાત છે કે ભાઈ બોમ્બનું દળ કેટલું હશે? 5m હશે. કેટલું હશે? 5m. કે પહેલું બોમ્બનું કુલ દળ 5m હતું, એમાંથી 2 ટુકડા થઈ ગયા. એક ટુકડો થયો 2m દળનો અને એક ટુકડો થયો 3m દળનો. દળના ટુકડામાં વહેંચાય છે. જો વિસ્ફોટની કુલ ઉર્જા, અથવા એમ પણ લખી શકે તમને કે બંનેની કુલ ઉર્જા, આ બે બધા ભેગા થઈને જે વિસ્ફોટ થયો છે, બરાબર, સોરી, આ બે છૂટા પડવાથી જે વિસ્ફોટ થયો છે એની કુલ ઉર્જા, અથવા બંને પદાર્થની કુલ ઉર્જા કેટલી છે? કેપિટલ ઈ હોય તો નાનો ટુકડો કોણ થાય? 2m. 2m દળના પદાર્થની ગતિ ઉર્જા કેટલી છે તમારે શોધવાની છે. તમને જો દાખલો આવડતો હોય તો તમે જાતે ગણી શકો છો, અથવા અહીંયા જુઓ. ચાલો, આવું કંઈક થશે. બોમ્બના દાખલામાં બહુ કંઈ આવશે નહીં, એમાં સંઘાત નહીં થાય, પણ વિસ્ફોટ થશે. સંઘાત કરતાં એક્ઝેક્ટલી ઉલટું, બરાબર. તો ધારો કે એક બોમ્બ હતો, આનું દળ કેટલું છે? 5m છે. કેટલું દળ છે? 5m દળનો એક બોમ્બ છે, બરાબર. 5 × m જેટલું માસ ધરાવતો એક બોમ્બ છે. બોમ્બ કેવો છે? સ્થિર છે. તો v1 શું આવશે? 0 આવશે. બીજો કોઈ પદાર્થ છે જ નહીં, તો v1 શું આવશે? 0. ધારો કે આનો વિસ્ફોટ થઈ ગયો. સપોઝ કે વિસ્ફોટ થયા પછી સ્થિતિ આવી થઈ. એક ટુકડો થયો કયો? 2m દળનો. ભાઈ ખાસ સમજી લેવું, બરાબર છે. નેક્સ્ટ દાખલામાં આવો કોન્સેપ્ટ કામ આવશે. એક ટુકડો થયો કયો? 3m દળનો. તો 2 ટુકડા થાય છે. એક ટુકડો 2m દળનો થયો અને એક ટુકડો 3m દળનો થયો. ધારો કે 2m દળનો ટુકડો જે છે એનો વેગ v1 ડેશ છે, કોઈ પણ દિશામાં. એવું નહીં કે આ દિશામાં જ છે, કોઈ પણ દિશામાં. સીધી વાત છે કે આવું લખ્યું નથી કે બંને ટુકડા ક્યાં જાય છે, કોઈ પણ જગ્યાએ જતો. ધારો કે v2 ડેશ આ પ્રમાણે છે, ધારી લો v2 ડેશ આ પ્રમાણે છે, બરાબર છે. એક ટુકડો છે એનું દળ છે 2m, વેગ ધારો કે v1 ડેશ. બીજો ટુકડો છે એનું દળ કેટલું? 3m, ધારો કે એનું વેગ છે v2 ડેશ. આટલી ખબર પડી ગઈ. મારે શોધવાનું શું છે? મને કુલ ઉર્જા આપી છે. કુલ ઉર્જા કેટલી આપી? કેપિટલ ઈ. તો કુલ ઉર્જા કોની છે? બેની ભેગી થઈને. વિસ્ફોટની કુલ ઉર્જા અથવા બંનેની કુલ ઉર્જા. તો વિસ્ફોટની કુલ ઉર્જા છે કેપિટલ ઈ. ટૂંકમાં બેની ભેગી થઈને કુલ ઉર્જા કેપિટલ ઈ છે. તો એમાંથી આની ઉર્જા કેટલી હશે એ શોધવાનું છે. બોમ્બ ફાટવાથી કુલ કેટલી ઉર્જા મળી? કેપિટલ ઈ મળી, બરાબર છે. એ કઈ રીતે મળશે? આ બંનેની ગતિ ઉર્જા સ્વરૂપે મળશે. કઈ રીતે મળશે? આ બંનેની ગતિ ઉર્જા સ્વરૂપે મળશે. બંનેની ગતિ ઉર્જા સ્વરૂપે મળશે એટલે તો આના ભાગમાં કેટલી ઉર્જા આવે, ઈમાંથી આના ભાગમાં કેટલી ઉર્જા આવે તમારે શોધવાનું છે. અડધી આવે, 5મા ભાગની આવે, 5મા ભાગનો ત્રીજો ભાગ આવે કે 5મા ભાગનો બીજો ભાગ આવે, એ તમારે શોધવાનું છે. ઘણા એમ થાય છે અહીંયા 2 એકલામાં છે તો આ ઓપ્શન નહીં આવે, 3 છે, 3માંથી તુક્કો મારવો પડે, બરાબર છે. ઘણા એમ વિચારે કે નાનો છે એટલે ઓછી ઉર્જા આવશે અને આ મોટો છે એટલે વધારે ઉર્જા આવશે. ચલો જોઈએ શું થાય છે, કયો ઓપ્શન આવે છે, બરાબર છે. મોસ્ટલી
તો અકડ બકડ કરીને તમે આન્સર તો ટીક નહીં કરી શકો, સીધો દાખલો ગણવો જ પડશે. ચલો આપણે જોઈએ ફટાફટ. જો મારે આની ઉર્જા શોધવી છે. આની ઉર્જા ક્યારે મળે? અને કઈ ઉર્જા હોય? ગતિ ઉર્જા. લખવું છે ગતિ ઉર્જા. તો આની ગતિ ઉર્જા એટલે શું થાય? હાફ mv². ટૂંકમાં આ ટુકડાની મારે ગતિ ઉર્જા શોધવી હોય તો શેની જરૂર પડે? હાફ તો છે જ, દળ પણ આપ્યું, શેની જરૂર પડે? v1 ડેશની. તો મારે v1 ડેશ શોધવું પડે. અને વિસ્ફોટમાં સંઘાત ક્યાંય હોય ને, એમાં સંઘાત થતો જ નથી. તો શું આમાં કરવાનું? યાદ રાખો, બોમ્બના દાખલામાં એક જ વસ્તુ કરવાની, અત્યારે મગજમાં ફિટ કરી દેવું. બોમ્બનો દાખલો આવે કે વિસ્ફોટ થવાનો દાખલો આવે એટલે એક જ વસ્તુ કરવાની. શું? વેગમાન સંરક્ષણ. શું કરવાનું? વેગમાન સંરક્ષણ. ઘણા અંતરે થાય તમે વેગમાન સંરક્ષણમાં કેમ યુઝ કરી શકો? અરે તમને કીધું હતું વેગમાન સંરક્ષણ વાપરવાની કન્ડિશન કઈ છે? કન્ડિશન એક જ છે કે એના પર કોઈ બાહ્ય બળ લાગવું જોઈએ નહીં. તો બોમ્બ એમને ફાટે? અરે ભાઈ 100% એમને જ ફાટે. એની અંદર કેમિકલ પ્રોસેસ થાય, કેમિકલ પ્રોસેસ થવાના કારણે એનો વિસ્ફોટ થાય છે. તો બહારથી કોઈ બળ લાગતું નથી, એની અંદર આંતરિક પ્રક્રિયાના કારણે એનો વિસ્ફોટ થાય છે. ટૂંકમાં આ પ્રક્રિયામાં, બોમ્બના વિસ્ફોટની પ્રક્રિયામાં કોઈ બાહ્ય બળ લાગતું હોવાના ન કારણે, બરાબર છે, બાહ્ય બળ ન લાગતું હોવાથી શું થશે? બાહ્ય બળના અભાવના કારણે વેગમાન સંરક્ષણનો નિયમ આપણે યુઝ કરી શકાય, જે લેક્ચર નંબર 1માં આપણે સમજેલા છીએ. બરાબર છે. તો આપણે આનો વેગમાન સંરક્ષણ યુઝ કરીએ તો શું આવશે? પહેલાં ચલો, તંત્રનું અથવા બોમ્બનું પ્રારંભિક વેગમાન, પ્રારંભિક રેખીય વેગમાન ઇઝ ઇક્વલ ટુ તંત્રનું અંતિમ રેખીય વેગમાન. આપણને સમજેલા છીએ કે વેગમાન સંરક્ષણ શું છે કે આખું જે તંત્ર છે એનું પ્રારંભિક રેખીય વેગમાન બરાબર તંત્રનું અંતિમ રેખીય વેગમાન. ચલો, પ્રારંભમાં કોણ છે? પ્રારંભમાં એકલો બોમ્બ જ છે. કેટલું દળ છે એનું? 5m. વેલોસિટી કેટલી? 0 છે. કેટલી છે? 0. કેમ કે બોમ્બ સ્થિર હતો. તમને દાખલામાં કંઈક બોમ્બ ગતિ કરતો હતો તો તમે વેલોસિટી મૂકવી પડે. નો કે તો 0 મૂકી દેવાનું. બરાબર છે. ઇઝ ઇક્વલ ટુ તંત્રનું અંતિમ રેખીય વેગમાન. હવે અંતિમમાં બોમ્બ નથી, બોમ્બના 2 ભાગ પડી ગયા. તો કે આ ભાગ છે એનું દળ કેટલું છે? 2m. એનું વેગ કેટલો? સદિશ v1 ડેશ. કેટલું છે? સદિશ v1 ડેશ પ્લસ અહીં શું આવશે? 3m ઇન્ટુ સદિશ v2 ડેશ. સમજ પડે કે ના પડે? આનું દળ ઇન્ટુ વેલોસિટી શું કહેવાય? વેગમાન. તો આવું થશે. આ બાજુ શું છે? 0. ઇમ્પ્લાઇઝ ધેટ 0 ઇઝ ઇક્વલ ટુ 2m ઇન્ટુ v1 ડેશ પ્લસ અહીંયા આવશે 3m ઇન્ટુ v2 ડેશ. હવે અહીંથી અલગ અલગ રસ્તાઓ છે, તમને જે પણ રીતે ફાવે એ પ્રમાણે તમે દાખલો ગણી શકો છો. બરાબર છે. હું એકદમ ઇઝી રીત કરાવું છું. હવે જુઓ, માનો કે આને એમ કહેવાય કે બીજા પદાર્થનું વેગમાન છે. આનું વેગમાન કહેવાય કે ના કહેવાય? આ 2m ઇન્ટુ v1 ડેશ શું કહેવાય? આ પદાર્થનું વેગમાન કહેવાય કે ના કહેવાય? એ જ રીતે આ 3m ઇન્ટુ v2 ડેશ શું છે? આ જે 3m દળનો પદાર્થ એનું વેગમાન કહેવાય કે ના કહેવાય? તો ધારો કે આને કહી દઉં p2 અને કહી દઉં p3. લખાઈશું અહીંયા 0 ઇઝ ઇક્વલ ટુ p2 પ્લસ p3. સદિશ p2 પ્લસ સદિશ p3. સમજ પડે કે ના પડે? આ નામ લાવો. સાબિત શું થયું? સદિશ p2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ ટાઈમ સદિશ p3. આ શું કહેવા માંગે છે? કે બંનેના વેગમાન છે એના મૂલ્ય સરખા છે, પરંતુ બંને જે p2 અને p3, p2 શું છે? આનું વેગમાન p2 છે, આ વેગમાન p2 નું શું કહેવાય? 2m ઇન્ટુ v1 ડેશ. સીધી વાત છે ને? વેગમાન બરાબર શું થાય? દળ ગુણ્યા વેગ. અને p3 શું આવશે? મેં ધાર્યું છે, ધારો કે p3, તમે બીજા કોઈ નામ આપી શકો, p1 p2 તમે કોઈ પણ નામ આપી શકો છો. તો શું આવશે? p3 બરાબર 3m ઇન્ટુ v2 ડેશ. બરાબર છે. તો આ સાબિત શું થયું? છેલ્લે સાબિત એવું થાય છે કે p2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ ટાઈમ્સ p3, સદિશ p3, વેક્ટર p3. બરાબર છે. તો કેવા શું માંગે છે સમીકરણ? કે p2 અને p3 ની દિશા કેવી છે? વિરુદ્ધ છે, પરંતુ મૂલ્ય કેવા છે? સરખા. મતલબ શું થયો? આ બંને જે ટુકડાઓ છે એનું વેગમાન કેવું છે? વિરુદ્ધ દિશામાં છે. મતલબ શું થાય? બંને ટુકડાઓ વિરુદ્ધ દિશામાં ગતિ કરે. જો આ ધન એક્સમાં જાય તો આ ઋણ એક્સમાં જાય, જો આ ઋણ વાયમાં જાય તો આ ધન વાયમાં જાય, જો આ ધન ઝેડમાં જાય તો આ ઋણ ઝેડમાં જાય. એ તો પાક્કું છે. એક્ઝેક્ટલી ક્યાં જાય તમે કહી શકો નહીં, પણ એટલું તો ડેફિનેટલી કહી શકશો કે જો આ બંને આનું વેગમાનની દિશા મને મળી જાય તો આને વેગની દિશાનો ઓટોમેટિક મળી જશે. કેવી હશે બંનેની વેગમાન દિશા? એકબીજાની વિરુદ્ધ. મારે કામ છે મૂલ્યનું, તો લખાઈશું આગળથી. એ શું લખાય? બંનેનું મૂલ્ય કેવું છે? સરખું. માટે લખાય સિમ્પલ. મૂલ્ય લખું છું p2 બરાબર p3. શું લખાય? p2 બરાબર p3. તો મને p2 બરાબર p3 મળી ગયા. તો p2 બરાબર p3 પરથી આપણે દાખલો ગણીએ. શોધવાનું શું છે? એ મહત્વની વાત છે. શોધવાનું શું છે? કે નાના ટુકડાની ગતિ ઉર્જા કેટલી? ચલો, નાના ટુકડાની ગતિ ઉર્જા માટે ઘણા કહે છે તમે વેગ તો શોધો નહીં. અરે ભાઈ, મારે k2 શોધવાનું છે ને? k2 એટલે બીજા ટુકડાની વેગ અને ગતિ ઉર્જા. ચલો, અને ધારો કે ગતિ ઉર્જા k2 છે, તો k2 બરાબર સૂત્ર શું આવે? હાફ mv². શું આવશે? હાફ mv². પરંતુ મને અહીંયા v મેં નથી શોધો, મેં તો વેગમાન શોધ્યું છે. તમને કોઈ સૂત્ર યાદ છે કે જેમાં ગતિ ઉર્જા સૂત્ર એવું કંઈ યાદ છે કે જેમાં વેગમાન આવતું? અરે ભાઈ, આ કયું સર? p²/2m. કયું છે? p²/2m પરથી આપણે શોધશું. કઈ રીતે આવ્યું? આ m વડે ગુણ્યા m વડે ભાંગ્યા. બરાબર? એટલે આવી સૂત્ર આવી જશે. અને તમે આગળનું પેલું જોયું હશે કાર્ય ઉર્જા પાવર, તો તમને કોઈ તકલીફ નહીં આ સૂત્રમાં. તો k2 એટલે કે બીજા પદાર્થની ગતિ ઉર્જા શું આવશે? k2 બરાબર p². p જગ્યાએ શું આવશે? p2² ને? બીજા પદાર્થનું વેગમાન ઇન્ટુ એમને 2m ને, અને m શું આવશે? m શું છે? જે પણ ટુકડાને તમે ગતિ ઉર્જા શોધો છો એનું દળ. કેટલું દળ છે આનું? 2m. તો ઇન્ટુ 2m આવશે. ઇન્ટુ 2m આવશે. લખાઈશું અહીંયા p2²/4m. કેટલું આવ્યું? p2²/4m. કેટલી આવશે કુલ ગતિ ઉર્જા?
P2² / 4m આટલી ગતિ ઉર્જા આવશે. આ કોની ગતિ ઉર્જા આવી? બીજા ટુકડાની ગતિ ઉર્જા આવી. બરાબર છે, P2² / 4m. ક્વેશ્ચન શું છે? ક્વેશ્ચન એ છે કે નાના ટુકડાની ગતિ ઉર્જા કેટલી છે, ટૂંકમાં કુલ ઉર્જાના ભાગમાંથી એ પોતે કેટલી રાખે છે. શોધવું શું પડે મારે? કુલ ઉર્જા. તો ચલો આપણે શોધીએ. આપણે ટોટલ એનર્જી કે ટોટલ, એનું શું નામ આપ્યું? ઈ આપ્યું છે ને, બરાબર છે. એ શું છે? ઈ છે. હવે આ ઈ કેટલી હોય? કોની પાસે? આ ઈ કુલ ઉર્જા કોની પાસે હશે? બે પાસે હશે ને, 2m પાસે હશે ને 3m પાસે હશે. તો આની ઉર્જા કેટલી આવશે? આની ઉર્જા બોલો, કેટલી ઉર્જા આવશે આની પાસે? ½ mv². આમ પણ તમે લખી શકો ½ mv². કોની? 2m દળના પદાર્થની, પ્લસ અહીંયા કોની લખો? ½ mv² કોની? 3m દળના પદાર્થની. આપણે અહીં વેગમાનની વાત કરી છે, તો આનામ લખાય ન લખાય? P2² / 2 * m શું આવશે? 2m ને. અહીંયા લીખું ભાઈ, અહીંયા P2² / 2m પરથી m શું મેં 2m પ્લસ 3m દળના પદાર્થની ગતિ ઉર્જા શું હોય? P3² ને, P² / 2 * m. m શું આવશે એનું દળ? કેવું દળ છે? 3m. સમજ ન પડી? ફરતી કહી દઉં. ગતિ ઉર્જાના સૂત્ર છે ને ઘણા ગોખી નાખ્યા, ½ mv², અરે ભાઈ એવું નથી, એક સૂત્ર નથી, 3 સૂત્ર છે. એક તો ½ mv² છે, P² / 2m છે ને, કે Pv/2 કંઈક આવશે. બરાબર છે. તો આપણે અહીંયા P વાળું સૂત્ર યુઝ કર્યું છે. તો બીજા કુલ ગતિ ઉર્જા કોની પાસે હોય? તો બે ભાગ પડ્યા, બોમ્બના બે ભાગ પડ્યા, એક 2m દળનો અને 3m દળનો. બરાબર. તો આની પાસે કેટલી ઉર્જા છે? ½ mv² 2m માટે અને ½ mv² 3m માટે. હવે આપણે ½ mv² યુઝ નથી કર્યો, મેં કોનો યુઝ કર્યો? વેગમાનનો. સૂત્ર શું આપ્યું? P² / 2m. P² બીજા પદાર્થની ગતિ ઉર્જા શું આવશે? બીજા પદાર્થનું વેગમાન P2² * 2 * m. m શું છે એનું? 2m પ્લસ ત્રીજા પદાર્થની ગતિ ઉર્જા કેટલી આવશે? 3m દળના પદાર્થની. તો એનું વેગમાન P3² / 2 * m. m શું આવશે? 3m. અહીંથી શું લખાશે? P2² / 4m, P2² / 4m પ્લસ P3² / 6m. ના લખાય? અરે ભાઈ 100% લખાય. = મેં શું કર્યું? આ બેનો ગુણાકાર કર્યો ખાલી. 2 દુ 4 ને 3 દુ છે. પરંતુ હમણાં આપણે સાબિત કર્યું વેગમાન સંરક્ષણ પરથી કે P2 = P3 છે. શું છે? P2 = P3. તો આપણે સેટ કરી દઈએ. P2 = P2 જ રાખશું, P3 = P2 લખી નાખું. તો શું લખાશે? E = P2² / 4m પ્લસ P3 બરાબર શું લખાય? P2² / 6m. સમજ પડે કે ના પડે? P3 = P2 યુઝ કર્યું છે. બરાબર. તો આપણે આગળ વધીએ. હવે ખબર છે આપણને શું કરવું પડશે? લસા લેવો પડશે. તો આપણે લસા લઈ લઈએ. તો અહીંયા જો તમે આમ કરી શકો છો, ઉપર 6, નીચે 4, ઉપર ગુણાકાર 6 ને 4 10, 6 × 4 = 24. તો શું આવશે? E = 10 P2² / 24m. બરાબર કે નહીં? 6 + 4 10 અને 6 × 4 = 24. તો આપણે શું મળી ગઈ? કુલ ઉર્જા. તો અહીંથી લખાય કુલ ઉર્જા એ કેટલી છે? 10/24 P2² / m. અને બીજા પદાર્થની ગતિ ઉર્જા કેટલી છે એ પણ આપણે શોધેલી છે. કેટલી છે? K2 = P2² / 4m. કેટલી છે આ? K2 છે P2² / 4m. શોધવાનું છે બેને ભાગાકાર, કે બીજા પદાર્થની પાસે કુલ ઉર્જામાંથી કેટલો ભાગ છે. K2 ભાગ્યા એ શોધવાનું છે. શું આવશે અહીંયા? P2² / 4m છેદમાં 10 P2² / 24m. બરાબર. આ મોટો છેદ છે. તો લખાઈશું = P2² આ મોટી જશે. બરાબર છે. અહીં શું વધશે? ખાલી 1/4 વધશે. ઉપર વધશે 1/4 છેદમાં અહીં વધશે 10/24. આ વધશે કે નહીં? હવે આ 24 ક્યાં જાય? ઉપર. તો અહીં શું આવશે? 6 × 24. તો ઉપર આવશે 6/10. શું લખાય? 6/10. શું આવશે? 3/5. શું આવે? 3/5. તો K2 ભાગ્યા એ કેટલા આવશે? K2 ભાગ્યા E આવશે 3/5. સમજ પડે કે ના પડે? આ K2 છે P2² / 4m અને આ કેટલા છે? E = 10/24 P2² / m. તમે લસા લઈ શકો છો. શું આવશે? 5/12. શું આવે? 5/12 P2² / m લખો તો પણ કંઈ વાંધો છે નહીં. તો K2 ભાગ્યા E કરો એટલે છેદ ઉડાડો એટલે શું આવે? 6/10 અથવા 3/5. મતલબ શું થયું? K2 બરાબર શું થાય? 3E/5. શું લખાય? K2 બરાબર એમ લખી શકો છો એટલે આન્સર આવશે 3E/5. આ શું કહેવા માંગે છે? K2 = 3E/5. કે ભાઈ કુલ ઉર્જા જેટલી છે E, કુલ કેટલી ઉર્જા છે? E. એમાંથી 5 ભાગમાંથી ત્રીજો ભાગ કોની પાસે છે? બીજા પદાર્થ પાસે છે. ટૂંકમાં આની પાસે છે. સમજ પડે કે ના પડે? ટૂંકમાં આની પાસે કેટલી ઉર્જા છે? આ શું આન્સર આવશે? 3E/5 જેટલી. આની પાસે કેટલી ઉર્જા છે? 2E/5 જેટલી. કેટલી હશે? 2E/5 જેટલી. જો 3m દળના પદાર્થ પાસે માંગે તો 2E/5 હશે, અને 2m દળના પદાર્થ પાસે માંગે તો 3E/5 હશે. ઘણા અંદર આ મોટો પદાર્થ છે તો એની પાસે ઉર્જા કેમ ઓછી? આ તો નાનો પદાર્થ છે તો એની પાસે ઉર્જા કેમ વધારે? અરે ભાઈ ખાલી ઉર્જા છે એ દળ પર ડિપેન્ડ ન કરે, એ બે વસ્તુ પર ડિપેન્ડ કરે. દળ પર અને વેગ પર, અથવા વેગમાન પર ને દળ પર, અથવા વેગમાન પર ને વેગ પર. કોઈ પણ બે વસ્તુ પર ડિપેન્ડ કરશે. અહીં આપણે વેગમાન સરખું છે તો વેગમાનના આધારે કહી શકીએ કે જેનું વેગમાન, બેનું વેગમાન સરખું છે. હવે જેનું દળ ઓછું એનું વેગ વધારે. સમજ પડે કે ના આપણે? બેનું વેગમાન કેવું છે? સરખું. P2 = P3 છે. P2 બરાબર શું છે? P3. તો P2 બરાબર શું લખાય? M2V2. શું લખાય? અહીંયા લખી દો M2V2. P3 બરાબર શું લખાય? M3V3. સમજ પડે કે ના પડે? હવે જો M2 મોટું હોય તો V2 નાના હશે.
સમજ પડે. અથવા જો M2 નાનું હોય તો V2 મોટા હશે. તો એક થયું અહીંયા M2 નાનું છે ને M3 મોટું છે. M3 મોટું છે એનો વેગ ઓછો છે, પણ M2 નાનું છે કે 2M છે એનો વેગ કેવો છે? વધારે. એટલે V2 વધારે છે. V2 વધારે હોવાના કારણે એનો સ્ક્વેર થાય પાછો. એટલા માટે ગતિ ઉર્જા કોની પાસે વધારે છે? આ નાના દળના પદાર્થ પાસે ગતિ ઉર્જા વધારે છે. તો દાખલો એકદમ સારો દાખલો છે, બરાબર. પણ દાખલો ઇઝી છે, બહુ કંઈ ખાસ દાખલામાં છે નહીં. બોમ્બના દાખલા બહુ MP છે, હજી કીધું છું. શું કરવાનું? એક જ કોન્સેપ્ટ, વેગમાન સંરક્ષણ. પછી જેવું કીધું એવું કરતું જવાનું. અહીંયા શું માંગ્યું આપણી પાસે? અહીંયા માંગ્યું છે મારી પાસે કે નાના ટુકડાની ગતિ ઉર્જા કેટલી? કોની સાપેક્ષે? કુલ ઉર્જા સાપેક્ષે. ટૂંકમાં કુલ ઉર્જા જો E હોય તો એનો કેટલામો ભાગ નાનો ટુકડો રાખે? તો કેટલો રાખે? 3/5 ભાગ. એટલે ટૂંકમાં શું થાય? તમે Eના 5 ભાગ પાડો, એમાં 3 ભાગ કોણ રોકશે? નાનો ટુકડો. 2 ભાગ કોણ રોકશે? મોટો ટુકડો રોકશે. એનો મતલબ સિમ્પલ એવો થાય છે, બરાબર. દાખલો અહીંયા પૂરો થાય છે. તમને 3 વર્ષના દાખલા મેં ગણાવી દીધા છે નીટના, બરાબર છે. તમે જોઈ શકો છો દાખલાનું લેવલ એકદમ ઇઝી છે. જેટલી પ્રેક્ટિસ કરશો એટલું ફટાફટ આવડશે, એટલો બધો સમય નહીં લાગે, અને 1 મિનિટમાં દાખલો આ સોલ્વ થઈ શકે, બરાબર. એવું નહીં કે 1 મિનિટમાં દાખલો સોલ્વ ના થાય. જેટલી પ્રેક્ટિસ કરશો એટલોમાં ફાયદો થશે, બરાબર. આપણે આગળ વધશું. દાખલા રકમ વાંચો. દાખલા નંબર 4ની જો સદિશ V જેટલા વેગથી ગતિ કરતો સ્મોલ m દળનો પદાર્થ સ્થિર પડેલા સ્મોલ m દળના બીજા પદાર્થ સાથે દ્વિપરિમાણિક સ્થિતિસ્થાપક સંઘાત અનુભવે છે. બંને પદાર્થો સંઘાત બાદ V1' અને V2' વેગથી ગતિ કરતા હોય તો તેમના વેગ V1' અને V2' વચ્ચેનો ખૂણો કેટલો છે તમારે શોધવાનું છે. શું કહે છે? એક સ્થિતિસ્થાપક સંઘાત થાય છે કે જેમાં આ રીતે છે. સપોઝ કે આ પ્રમાણે ડાયાગ્રામ દોરીએ આપણે. એક પદાર્થ છે કેટલા દળનો? M દળનો પદાર્થ છે. કેટલો વેગથી ગતિ કરે? સદિશ V જેટલા વેગથી ગતિ કરે છે, બરાબર. એ શું કરે છે? ધારો કે એક પદાર્થ પડ્યો અહીંયા સ્મોલ m દળનો જ છે. કેમ જો લખ્યું છે? સ્મોલ m દળનો પદાર્થ બીજા સ્મોલ m દળના પદાર્થ, ટૂંકમાં બે દળ કેવું છે? સરખું છે. તો બે પદાર્થનું દળ સરખું છે. તો V1 શું આપ્યા મને? V1 બરાબર સદિશ V આપેલા છે. V2 શું આપ્યા? અરે ભાઈ V2 0 છે. કેમ ખબર પડે? બીજા સ્થિર પડેલા પદાર્થ, ટૂંકમાં સ્થિર પદાર્થ પડેલો હોય, ટૂંકમાં જે M2 છે એ બેના દળ સરખા છે, પણ એમાં પહેલો પદાર્થ છે એનો વેગ V છે, બીજા પદાર્થનો વેગ 0 છે. બંને વચ્ચે સંઘાત થયો. કયો સંઘાત થયો? 2 ડાયમેન્શનલ સંઘાત થયો. કયો સંઘાત? પછી એમાં પણ સ્થિતિસ્થાપક સંઘાત. તો 2 ડાયમેન્શનલ સ્થિતિસ્થાપક સંઘાત થાય છે બંને વચ્ચે, બરાબર છે. તો ક્વેશ્ચન એવો છે, ધારો કે આ પદાર્થ છે આમ આ બાજુ ગતિ કરે, એક્ઝેક્ટલી કહી ના શકે કઈ બાજુ જાય છે, બરાબર છે. ડેટા જોવે એના માટે. ધારો કે આપણે ધારી લઈએ કે પહેલો જે પદાર્થ છે M એ આ બાજુ V1' એટલા વેગથી ગતિ કરે છે, અને બીજો જે પદાર્થ છે એ ધારો કે આ બાજુ ગતિ કરે છે. ધારી લઈએ આપણે, ધારો કે આ બાજુ ગતિ કરે V2' વેગથી. તો વેગ છે V2' અને પદાર્થ ધારો કે દોર દઉં છું. દળ બેનું કેવું છે? સ્મોલ m છે. તો ક્વેશ્ચન એવો છે, પહેલો પદાર્થ V1' વેગથી અને બીજો પદાર્થ V2' વેગથી ગતિ કરતો હોય તો તેમના વેગ V1' અને V2' વચ્ચેનો ખૂણો કેટલો? ટૂંકમાં તમારે આ બે વચ્ચેનો ખૂણો શોધવાનો છે. આ ખૂણો સમજ પડે કે નહીં? બંને વચ્ચે ખૂણો ધારો કે થીટા છે, તો થીટા કેટલા હોય એ તમારે શોધવાના છે. જે પણ આન્સર આવે હું તમને સલાહ આપીશ કે તમે આન્સર યાદ રાખી લો, બરાબર છે. કારણ કે આ રિઝલ્ટ ઘણી વખત પૂછાઈ જાય છે. આવું ચલો આપણે ફટાફટ સાબિત કરીએ કે બંને વચ્ચે ખૂણો કયો છે. તો મને હેલ્પ કોણ કરશે? આ વસ્તુ સ્થિતિસ્થાપક સંઘાત, 2 ડાયમેન્શનલ સ્થિતિસ્થાપક સંઘાત. અને બીજું કોણ કરશે? આનો વેગ V2 0 છે, આ ડેટા આટલો. આપણે કામ કરીએ, તમને ખબર છે શું કરવાનું? 2D સંઘાત આવે એક જ વસ્તુ કરવાની. 2D સંઘાત આવે તો શું કરવાનું? વેગમાન સંરક્ષણ. શું કરવાનું? વેગમાન સંરક્ષણ. તો આપણે ફટાફટ વેગમાન સંરક્ષણનો યુઝ કરીએ તો લખાઈશું વેગમાન સંરક્ષણ પરથી શું લખાય? ચલો વેગમાન સંરક્ષણ પરથી બોલો. તંત્રનું પ્રારંભિક રેખીય વેગમાન ઇઝ ઇક્વલ ટુ તંત્રનું અંતિમ રેખીય વેગમાન. આટલું લખાય કે ના લખાય? બરાબર છે. ચલો આપણે વાપરીએ. તંત્રમાં પહેલાં કોણ વસ્તુ છે? બે વસ્તુ છે. તંત્રમાં બાદમાં કોણ વસ્તુ છે? બે જ વસ્તુ છે. ચલો તંત્રમાં પ્રારંભમાં ચલો આમ લખાય. હવે જો 2D હોય એટલે તમારે સદિશ લખવા પડશે, બરાબર. દિશા આપણને ખબર નથી એટલે. ચલો આનું વેગમાન શું થશે? M ઇન્ટુ નો વેગ સદિશ V પ્લસ આ પદાર્થ બીજો પદાર્થ છે કેવો છે? સ્થિર છે. કેટલો છે? એનો વેગ 0 છે. એનું વેગમાન શું થાય? M ઇન્ટુ વેગ 0 ઇઝ ઇક્વલ ટુ આ બધું નીચે લખું છું. આ પદાર્થ ધારો કે પહેલો પદાર્થ ઉપર ગયો કેટલા વેગથી? V1' વેગથી. તો શું લખાય? M ઇન્ટુ સદિશ V1', બરાબર, ઇન્ટુ સદિશ V1' પ્લસ બીજો પદાર્થનું શું વેગ છે? V2' છે. કેટલો છે વેગ? V2'. તો શું આવશે? દળ એમને છે V2'. લખાય કે ના લખાય આવું? હવે જો તમે જોઈ શકો છો અહીંયા શું લખાશે? M ઇન્ટુ સદિશ V, M ઇન્ટુ સદિશ V પ્લસ 0 ને ઇઝ ઇક્વલ ટુ M ઇન્ટુ સદિશ V1' પ્લસ M ઇન્ટુ સદિશ V2'. આવું થશે 100%. બધામાંથી M કોમન નીકળી જશે. તો સાબિત થયું સદિશ V બરાબર સદિશ V1' પ્લસ સદિશ V2'. સાબિત થાય સદિશ V બરાબર સદિશ V1' પ્લસ સદિશ V2'. આવું સાબિત થાય છે, બરાબર કે નહીં? તો હવે આના પરથી કેમ ખબર પડે ખૂણો કેટલો છે? મારે કોનો ખૂણો જોઈએ છે?
સદિશ v1 ડેશ અને સદિશ v2 ડેશ વચ્ચેનો ખૂણો જોઈએ છે. હવે એનો ખૂણો ક્યારે મળે યાદ કરો આપણે, તમને આ ખબર છે કે સદિશ r બરાબર સદિશ a પ્લસ b હોય તો તમને ખબર છે આ શું લખાય, આર સ્ક્વેર બરાબર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab cos થીટા, વેર વોટ ઇઝ થીટા? થીટા ઇઝ એંગલ બિટવીન એ એન્ડ બી. થીટા છે એ સદિશ એ અને સદિશ બી વચ્ચેનો ખૂણો છે. તો અહીંયા જો મને થીટા મળશે સદિશ v1 ડેશ સદિશ v2 ડેશ, બરાબર છે, એ કોનો વચ્ચેનો ખૂણો મળશે? આ સમીકરણ પરથી થીટા પરથી કોનો ખૂણો મળશે? v1 ડેશ અને v2 ડેશ વચ્ચેનો. આપણે લખીએ આપણે કે સદિશ v બરાબર શું એવું સાબિત થયું? સાબિત શું થયું છે? સદિશ v બરાબર સદિશ v1 ડેશ પ્લસ સદિશ v2 ડેશ. તો લખાય સદિશ v બરાબર સદિશ v1 ડેશ પ્લસ સદિશ v2 ડેશ. ઉપર સદિશ છે, ઘણા શું કરે ડાયરેક્ટ સદિશ કાઢી નાખે, છેલ્લે લખી નાખે v બરાબર v1 પ્લસ v2. ખોટી વાત છે, લખાય જ નહીં, બરાબર છે. સદિશ ડાયરેક્ટ નીકળે નહીં. આ જો એક દિશામાં જ હોય, બધા સદિશો એક જ દિશામાં હોય તો 100% થીટા બરાબર 0 થઈ જશે. તો 2ab ઇન્ટુ થશે cos 0 થાય 1 તો 2ab થાય, તો લખાશે a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab. એને કહેવાય a પ્લસ બી આખાનો વર્ગ, તો વર્ગ ઉડી જશે. અને એના પરથી તમે v બરાબર v1 ડેશ પ્લસ v2 ડેશ લખો એ સાચું છે, પણ ડાયરેક્ટ તમે સદિશ ઉડાડી શકો નહીં. ચલો તો આના પરથી લખાઈશું ઉપરના સમીકરણ પરથી v સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ v1 ડેશ સ્ક્વેર પ્લસ v2 ડેશ સ્ક્વેર પ્લસ 2v1 ડેશ v2 ડેશ ઇન્ટુ કોસ થીટા. આ થીટા શું બતાવશે? સદિશ v1 અને સદિશ v2 નો v1 ડેશ અને v2 ડેશ વચ્ચેનો ખૂણો. આ રીતે આ થીટા શું બતાવે? a અને b વચ્ચેનો ખૂણો. એ જ રીતે આ થીટા શું બતાવશે? v1 ડેશ અને v2 ડેશ વચ્ચેનો ખૂણો. અને સમીકરણ નંબર 1 આપું છું. શું આપું? અને સમીકરણ નંબર 1. ચલો આગળ વધીએ. સંગાત છે કયો? સ્થિતિસ્થાપક સંગાત. કયો સંગાત છે? સ્થિતિસ્થાપક સંગાત છે. સ્થિતિસ્થાપક સંગાતમાં શું કરવું પડે? બોલો જલ્દી. ચલો સ્થિતિસ્થાપક સંગાત હોય તો આ કોના માટે લખાય સમીકરણ? આ કોના માટે લખાય? કોઈ પણ પ્રકારના સંઘાત માટે વેગમાન સંરક્ષણ સાચું છે. તો હવે આનો આપણે યુઝ કરવો પડશે કે સંઘાત સ્થિતિસ્થાપક છે. ચલો એનો શું યુઝ કરી શકીએ? E બરાબર 1. આમાં એનું સૂત્ર જ નથી, આમાં એનું સૂત્ર છે જ નહીં ટુ ડાયમેન્શનમાં. તો આપણે બીજું શું કરવું પડે? બોલો સ્થિતિસ્થાપક સંઘાત બીજું શું લખી શકાય? આપણને ખબર હોવી જોઈએ કે સ્થિતિસ્થાપક સંઘાત જ્યારે હોય ત્યારે ગતિ ઉર્જા કેવી થાય? ગતિ ઉર્જાનું શું થાય? સંરક્ષણ થાય કે ન થાય? થાય કે નહીં થાય ભાઈ? તો ગતિ ઉર્જાનું પણ સંરક્ષણ થાય. તો લખીએ આગળ આપણે કે ગતિ ઉર્જાના સંરક્ષણ પરથી સંઘાત લખું છું, સંઘાત સ્થિતિસ્થાપક હોવાથી, સંઘાત સ્થિતિસ્થાપક હોવાથી શું થાય? ગતિ ઉર્જાના સંરક્ષણ પરથી ગતિ ઉર્જાનું પણ સંરક્ષણ કન્ઝર્વેશન થશે. જો ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું તો આપણે શું લખાય? તંત્રની પ્રારંભિક રેખીય ગતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ તંત્રની અંતિમ રેખીય ગતિ ઉર્જા. કે ના થાય? આવું થાય કે ન થાય? ચલો તંત્રમાં પ્રારંભિક ગતિ ઉર્જા કેટલી છે? ચલો આ તંત્ર અહીંયા છે, આ તંત્રની પ્રારંભિક અવસ્થા છે, અથડામણ પહેલાની. આન પર કેટલી ગતિ ઉર્જા છે? આનું દળ કેટલું m અને વેગ કેટલો v. તો લખાઈશું પહેલા પદાર્થની ગતિ ઉર્જા કેટલી? હાફ m ઇન્ટુનો વેગ v સ્ક્વેર પ્લસ બીજો પદાર્થ છે સ્મોલ m દળનો, એનો વેગ કેટલો છે? 0. તો એની ગતિ ઉર્જા કેટલી? 0. તો આવશે 1/2 m 0 વર્ગ ઇઝ ઇક્વલ ટુ તંત્રની અંતિમ રેખીય ગતિ ઉર્જા. અંતમાં તંત્રમાં બે વસ્તુ છે, દળ છે બેનું m, આનો એકનો વેગ થઈ ગયો v1 ડેશ, એકનો વેગ થઈ ગયો v2 ડેશ. તો લખાઈશું આની ગતિ ઉર્જા શું આવશે? હાફ m v1 ડેશ સ્ક્વેર પ્લસ હાફ m v2 ડેશ સ્ક્વેર. ઘણા કહેશે તમે સદિશ તો નથી કરતા. અરે ભાઈ ગતિ ઉર્જા છે એ અદિશ રાશિ છે, એમાં ઉર્જા કોઈ પણ પ્રકારની ઉર્જા અદિશ રાશિ છે, સદિશ કરવાની જરૂર ન હોય, સદિશ કરવાના જ ના હોય, બરાબર. તો લખાઈશું અહીંથી હાફ m v સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ હાફ m v1 ડેશ સ્ક્વેર પ્લસ હાફ m v2 ડેશ સ્ક્વેર. હાફ m બધામાંથી ઉડી ગયા છો, બધી જગ્યાએથી હાફ m ઉઠશે. સાબિત શું થયું છેલ્લે? v સ્ક્વેર બરાબર v1 ડેશ સ્ક્વેર પ્લસ v2 ડેશ સ્ક્વેર. સાબિત થયું v સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ v1 ડેશ સ્ક્વેર પ્લસ v2 ડેશ સ્ક્વેર. સમીકરણ નંબર 2 ક્યાંથી લેવા? ગતિ ઉર્જાના સંરક્ષણ પરથી. એટલે આ શબ્દ જરૂરી છે. જો સ્થિતિસ્થાપક સંઘાત શબ્દ ન હોત અહીંયા તો તમે આ પરિણામ લાવી શકત નહીં. તમે સમીકરણનો યુઝ જ ના કરી શકો. આ ગતિ ઉર્જાનું સંરક્ષણ માત્ર ને માત્ર સ્થિતિસ્થાપક સંઘાતમાં જ ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય છે, એ વસ્તુ યાદ રાખવી, બરાબર છે. ચલો આપણે આગળ વધીએ. તો સમીકરણ 1 શું હતું? સમીકરણ 1 અહીંયા આગળ લખેલું છે, બરાબર છે. કયું છે? v સ્ક્વેર બરાબર v1 ડેશ સ્ક્વેર પ્લસ v2 ડેશ સ્ક્વેર પ્લસ 2 v1 ડેશ v2 ડેશ કોસ થીટા. લખી દઉં છું. સમીકરણ 1 શું છે? સમીકરણ 1 છે v સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ v1 ડેશ સ્ક્વેર પ્લસ v2 ડેશ સ્ક્વેર પ્લસ 2v1 ડેશ v2 ડેશ કોસ થીટા. આવું છે. સમીકરણ 2 શું છે? v સ્ક્વેર બરાબર શું કહે છે? v1 ડેશ સ્ક્વેર પ્લસ v2 ડેશ સ્ક્વેર. તો એક કામ કરીએ, સમીકરણ 2 નો સમીકરણ 1 માં યુઝ કરી દઈએ. તો v1 ડેશ સ્ક્વેર પ્લસ v2 ડેશ સ્ક્વેર બરાબર શું લખી શકાય? v સ્ક્વેર લખી શકાય, ના લખી શકાય? તો શું લખી નાખીએ આપણે ત્યાં? v સ્ક્વેર લખી દઈએ. કોણ જગ્યાએ? v1 ડેશ સ્ક્વેર પ્લસ v2 ડેશ સ્ક્વેર જગ્યાએ. ક્યાંથી લેવા આપણે? ગતિ ઉર્જા પરથી. ચલો આપણે બે એક કામ કરીએ. તો આજે સમીકરણ જે છે સમીકરણ 2,
એનો કિંમત સમીકરણ એકમાં મૂકીએ તો ટૂંકમાં અહીંયા આ જગ્યાએ શું લખી નાખું વી² તો સાબિત શું થશે આ વી² એમને રાખીએ અહીં શું લખાશે આની જગ્યાએ v1 + v2 બરાબર મેં શું લખ્યું વી², આના બરાબર આ લખ્યું પ્લસ આ પદ આખું વધશે તો શું આવશે અહીંયા 2v1 v2 cos θ થયું કે નહીં સાબિત. હવે આ પદ અહીં જશે તો v² - v², ભાંગ્ય નથી કરવાનું, ભાંગ્ય થાય નહીં કારણ કે સરવાળો વચ્ચે, તો v² - v2 શું થાય 0, તો 0 બરાબર 2v1 v2 cos θ. હવે આ 1 2 3 ને 4 ચાર વસ્તુ છે, 2 × v1 × v2 × cos θ, ચારેયનો ગુણાકાર 0 આવે છે. ચારેય વસ્તુઓનો ગુણાકાર 0 આવે એવું ક્યારે પોસિબલ થાય? ચારેય વસ્તુનો ગુણાકાર 0 આવતો હોય, ચારે 4 0 હોય તો થાય, 4માંથી 3 0 હોય તો થાય, 4માંથી કોઈ પણ 2 વસ્તુ 0 હોય તો થાય, અથવા ચારેયમાંથી કોઈ પણ એક વસ્તુ 0 હોય તો જ બધી વસ્તુ ચારે ચારનો ગુણાકાર 0 આવે. 2 તો 0 નથી, v1 પણ 0 નથી. કેમ ખબર પડે? એ ભાઈ થોડોક વેગ તો છે ને એની પાસે, કેટલો વેગ છે? v1 વેગ છે, તો v1 એ 0 નથી, v2 એ 0 નથી, અને 2 પણ 0 નથી. ટૂંકમાં ત્રણેય હાથ ઊંચા કરી દે અમે 0 થવા તૈયાર નથી, તો 100% ના છૂટકે cos θ ને 0 થવું પડે. તો 0 બરાબર 2v1 v2 cos θ હોય, અને આ ત્રણેય 2 × v1 × v2 જો 0 ન હોય તો લખાઈશું cos θ બરાબર 0. હવે cos θ 0 ક્યાં થાય? ચલો વિચારો, cos θ 0 ક્યાં થાય? θ બરાબર 90 ડિગ્રી પર અથવા 270 ડિગ્રી પર. સાબિત થઈ ગયું. θ શું છે કે ભાઈ ભૂલી ગયા મેન વસ્તુ, v1 અને v2 વચ્ચેનો ખૂણો શું છે? θ v1 અને v2 વચ્ચેનો ખૂણો છે. સાબિત થયું કે જો ભાઈ બધું યાદ રાખવાનું છે, બે પદાર્થ સરખા દળના હોય, મેન પહેલી કન્ડિશન કઈ? દળ સરખા હોય, દળ સરખા હોય. બીજી કન્ડિશન કઈ? બીજો પદાર્થ સ્થિર હોય. શું કન્ડિશન છે? બીજો પદાર્થ સ્થિર હોય, બીજો પદાર્થ સ્થિર હોય. ત્રીજી કન્ડિશન કઈ? 2D સ્થિતિસ્થાપક સંઘાત થવો જોઈએ. ટૂંકમાં સ્થિતિસ્થાપક સંઘાત હોવો જોઈએ, સ્થિતિસ્થાપક સંઘાત. આટલી વસ્તુ હોય તો આના પરથી આપણે સાબિત કર્યું કે જે બે ગોળા છે, જે બે દળ છે એમ અને એમ દળના, એ બંને એ પ્રમાણે જશે કે બેના વેગના અથવા બંનેની દિશા વચ્ચેનો ખૂણો કેટલો હશે? 90 ડિગ્રી હશે અથવા 270 ડિગ્રી હશે. સમજ પડે કે નથી પડતી? ટૂંકમાં એક જો 45 ડિગ્રી જાય તો બીજો 45 ડિગ્રી જ જાય. સમજ પડે કે નથી પડતી? ક્યારે આવું થાય? ત્રણેય વસ્તુ હોય તો. એવું નહીં દળ સરખા હોય, દળ સરખા હોય એટલે હંમેશા આવું થશે જ ના. દળ સરખા હોય તો એક પદાર્થ ફરજિયાત પ્રમાણે સ્થિર હોવો જ જોઈએ. અને ત્રીજી કન્ડિશન સ્થિતિસ્થાપક સંઘાત. આ ત્રણ વસ્તુ ભેગી થાય, 2D સ્થિતિસ્થાપક સંઘાત. આ ત્રણ વસ્તુ જ્યારે ભેગી થાય ત્યારે જ તમે કહી શકો કે એક પદાર્થ છે એને આગળ એની જેવો બીજો પદાર્થ પડેલો છે, બીજો પદાર્થ સ્થિર છે, તો આગળનો આ જે પાછળનો પદાર્થ છે એ આગળના પદાર્થ જોડે જો સ્થિતિસ્થાપક સંઘાત અનુભવે તો બંને પદાર્થ, ધારો કે એક આમ જાય છે ને એક આમ જાય છે, બંને એ પ્રમાણે જ જશે કે બંનેની વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી હોય. ટૂંકમાં આ જો 60 ડિગ્રી હોય તો નીચેનો ખૂણો 30 ડિગ્રી હોય. સમજ પડે? ઉપરનો આટલો ખૂણો x અક્ષ 30 ડિગ્રી હોય, નીચેનો ખૂણો કેટલો છે? 60 ડિગ્રી છે. ટૂંકમાં 100% હંમેશા v1 અને v2 વચ્ચેનો ખૂણો કેટલો હશે? 90 ડિગ્રી હશે. હું કોની વચ્ચેનો ખૂણો કહું છું? x અક્ષ અને v1 વચ્ચે નહીં, v2 અને x અક્ષ વચ્ચે નહીં, v1 અને v2 વચ્ચે. ટૂંકમાં આ બે કેવા હશે? હંમેશા 90 ડિગ્રી. ટૂંકમાં આવો આ ટાઈપનો સંઘાત થશે. સંઘાત આ ટાઈપનો થશે કે સપોઝ કે એક પદાર્થ અહીંયા પડેલો છે એમ દળ, બીજો પદાર્થ અહીંયા પડેલો છે સ્મોલ એમ દળ, ધારો કે એનો વેગ v છે, બંને અથડાણા, બરાબર છે, દળ સરખા છે, બીજો પદાર્થ સ્થિર છે, આનો વેગ 0 છે, અને સ્થિતિસ્થાપક સંઘાત થાય તો આ પ્રમાણે જશે કે એક પદાર્થ જો આમ છે તો બીજો પદાર્થ એક્ઝેક્ટલી 90 ડિગ્રી. ટૂંકમાં આ ખૂણો કેટલો હશે? 90 ડિગ્રી. આ રીતે જશે. સમજ પડે કે નથી પડતી? આ પ્રમાણે જશે. આ બે ખૂણા કેટલા? આ ખૂણો કેટલો હોઈ શકે? કોઈ પણ હોઈ શકે. એ તો ખૂણો કોઈ પણ, ધારો કે θ1 હોય અને આ ખૂણો આટલો θ2 હોય x સાથે, તો આ એક સાબિત થઈ ગયું કે θ1 + θ2 = 90 ડિગ્રી જ હશે. આ તમે પરિણામ યાદ રાખી શકો છો. પણ કન્ડિશન ખાસ કઈ કન્ડિશન? બંનેના દળ સમાન, બંનેના દળ સમાન. બીજી કન્ડિશન સંઘાત કેવો થવો જોઈએ? બંને વચ્ચે સંઘાત થવો જોઈએ સ્થિતિસ્થાપક. સંઘાત થવો જોઈએ સ્થિતિસ્થાપક સંઘાત. અને ત્રીજી કન્ડિશન કઈ? બીજો પદાર્થ ઓલવેઝ સ્થિર હોવો જોઈએ. બીજો પદાર્થ સ્થિર હોય તો જ આવું થશે, દર વખતે આવું થશે નહીં. બરાબર છે? દાખલો અહીંયા સોલ્વ થાય છે. એકદમ ઇઝી દાખલો છે. એકદમ પરિણામ કહી શકાય, દાખલો ના કહી શકાય. તો શું કહી શકાય? તો તેમના વેગ વચ્ચે v1 અને v2 ખૂણો કયો મળે? 90 ડિગ્રી મળે અથવા તો 270 ડિગ્રી મળે. બરાબર છે? આવું થશે. નેક્સ્ટ દાખલા તરફ આપણે આગળ વધીએ. નેક્સ્ટ દાખલો જોઈએ આપણે. દાખલા નંબર 5 આ ચેપ્ટરનું, સોરી આ લેક્ચરનું. શું છે જોઈએ? આપેલા 2 ડાયમેન્શન સંઘાત, તમને એક આકૃતિ દેખાય છે કે જેમાં તમને એક 2D સંઘાત આપેલો છે. આપેલા 2D સંઘાત માટે v1 અને v2 શોધો, અને એ પણ નક્કી કરો કે સંઘાત સ્થિતિસ્થાપક છે કે નહીં. બરાબર? તમારે ત્રણ ક્વેશ્ચનના આન્સર આપવાના છે કે જે સંઘાત થયો છે દોરેલ છે આકૃતિમાં, એના માટે v1 કેટલા, v2 કેટલા
અને સંઘાત છે એ સ્થિતિસ્થાપક ઇલાસ્ટિક છે કે નહીં એ તમારે જણાવવાનું છે. આકૃતિ જોઈને એવી ખબર પડે એક પદાર્થનું દળ એમ છે, બીજા પદાર્થનું દળ પણ એમ જ છે. બરાબર છે. પહેલા પદાર્થનો વેગ કેટલો આપ્યો? 12 આપ્યો છે. બીજા પદાર્થનો વેગ કેટલો આપ્યો? 0. પહેલો પદાર્થ છે V1 ડેશ વેગથી 30 ડિગ્રીના ખૂણે ગયો. બીજો પદાર્થ છે એ V2 ડેશ વેગથી 30 ડિગ્રીના ખૂણે ગયો. બરાબર. તો મને આમ આકૃતિ જોઈને કહો અને આગળનો જે દાખલો ગણાવ્યો છે એના પરથી મને કહો કે સંઘાત સ્થિતિસ્થાપક છે કે નહીં. ચલો ફટાફટ કહો મને. હવે મનમાં તમને વિચાર આવી જવો જોઈએ કે સંઘાત સ્થિતિસ્થાપક છે કે નહીં. કઈ રીતે? હમણાં તમને કીધું કે બે દળ સરખા હોય, એક દળનો વેગ 0 હોય, 0 હોય, અને સંઘાત જો સ્થિતિસ્થાપક હશે તો બંને વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી હશે. તો ખૂણો કેટલો છે? 30 ને 30 60 ડિગ્રી છે. કેટલો ખૂણો છે ભાઈ વચ્ચે? 60 ડિગ્રીનો ખૂણો છે, 90 ડિગ્રી નથી. તો જો આ સંઘાત સ્થિતિસ્થાપક હોત તો બંને વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી હોત. તો એક વાત તો પાકી થઈ ગઈ કે સંઘાત સ્થિતિસ્થાપક નથી. તમને આવો બીજી રીતે પણ સાબિત કરાવી દઈશ. કદાચ જો આ વિચાર ન આવે, આવો બધું એટલું યાદ રાખવાનો વિચાર ન આવે તો આપણને બીજી રીતે પણ સાબિત કરતા ફાવવું જોઈએ. આપણે છેલ્લે જોશું. પહેલાં આપણે એક કામ કરીએ, V1 ડેશ અને V2 ડેશ શોધી લઈએ એટલે એ બે ક્વેશ્ચનના આન્સર આવી જાય. ચલો, કયો સંઘાત છે? 2D છે કે 1D છે? જો 1 ડાયમેન્શન સંઘાત હોય તમારે વિચારવું પડશે, પણ 2 ડાયમેન્શન સંઘાતમાં કે વિચારવાનું જ નહીં. શું કરવાનું? એક જ વસ્તુ, વેગમાન સંરક્ષણ. શું કરવાનું? વેગમાન સંરક્ષણ. ચલો આપણે વેગમાન સંરક્ષણનો યુઝ કરીએ. ચલો વેગમાન સંરક્ષણનો યુઝ કરશું આપણે. તો શું લખાય? પહેલાં તંત્રનું પ્રારંભિક રેખીય વેગમાન બરાબર તંત્રનું અંતિમ રેખીય વેગમાન. ચલો, પ્રારંભમાં બે વસ્તુ છે, એક છે m, એનો વેગ છે v. કઈ દિશામાં વેગ આપ્યો? ધન x દિશામાં. કઈ દિશામાં વેગ આપ્યો? ધન x દિશામાં. શું લખશે અહીંયા? m ઇન્ટુ સદિશ v પ્લસ આનું વેગમાન કેટલું? m ઇન્ટુ 0 ઇઝ ઇક્વલ ટુ, વેગ 0 છે ને એટલા માટે, પ્લસ ઇઝ ઇક્વલ ટુ m આનો વેગ કેટલો છે? સદિશ V1 ડેશ પ્લસ m ઇન્ટુ સદિશ V2 ડેશ. હવે આના પરથી આગળ તમે કંઈ ના કરી શકો, ફરીથી એ જ કરી શકો, સદિશ V બરાબર V1 ડેશ પ્લસ V2 ડેશ. એનું પછી શું કરશો? એક જ સમીકરણ આવ્યું, સદિશ V બરાબર V1 ડેશ પ્લસ, હા ચલો કરી દઉં તમને. આના પરથી લખાઈશું સદિશ V બરાબર સદિશ V1 ડેશ પ્લસ સદિશ V2 ડેશ. આવું લખી શકાય કે ના લખી શકાય? આગળ જે કર્યું તે જ. પણ આના પછી શું કરવાનું? તમે ગતિ ઉર્જા સરખાવી ના શકો બે બાજુ, કેમ કે સંઘાત સ્થિતિસ્થાપક છે ખબર નથી આપણને, તો શોધવાનું છે હજુ. એટલે આના પરથી આગળ દાખલો સોલ્વ ના થાય. કેમ ના થાય? મારે બે વસ્તુ શોધવાની છે, મારી પાસે સમીકરણ એક જ બન્યું. તો બે વસ્તુ શોધવા માટે મિનિમમ ઓછામાં ઓછા મારી પાસે બે જ ઇક્વેશન હોવા જ જોઈએ, તો જ મને આન્સર મળે. બરાબર છે? બાકી એમાં ઇન્ફિનિટી આન્સર મળે. તો આપણે એક્ઝેક્ટ સોલ્યુશન લાવવું છે તો આ રીત ચાલશે નહીં. તો કઈ રીત કરવાની? અરે ભાઈ, સંઘાત જ્યારે 2D હોય તો તમને શું કીધું હતું? એ સંઘાતના વેગમાનનો સંરક્ષણનો નિયમ યુઝ કરવાનો, એ આપણે કર્યો. પછી શું કરવાનું? વેગમાન સંરક્ષણનો નિયમ યુઝ કરીને આપણે વેગમાનના ધન x દિશામાં વાપરવાનો, x દિશામાં વેગમાન સંરક્ષણ લેવાનું અને y દિશામાં વેગમાન સંરક્ષણ લેવાનું. તો બે અલગ અલગ દિશામાં વેગમાન સંરક્ષણ લઈને તમારે દાખલો સોલ્વ કરવો પડશે. ચલો, તો આપણે આ દિશામાં પહેલાં વેગમાન સંરક્ષણ લેશું, પછી આ દિશામાં લઈશું. બરાબર? ચલો જોઈએ ફટાફટ. તો જે ડાયાગ્રામ છે ફટાફટ પાછળ દોરી દઉં છું. તો આવું કંઈક થયું આપણે છેલ્લે. એક પદાર્થ હતો, એ v વેગથી આ બધું જતો હતો. એક પદાર્થ અહીંયા સ્થિર પડેલો અને વેગમાન 0, કે જાણવાની જરૂર નથી એના વિશે. જે પહેલો પદાર્થ છે, સપોઝ કે V1 ડેશ વેગથી આ દિશામાં ગયો θ1 30 ડિગ્રીના ખૂણે. બરાબર છે? આના ઘટક પડે કે ના પડે? ચલો આપણે એક કામ કર્યું, પછી ઘટક પાડી. આ બીજો પદાર્થ છે એ પણ 30 ડિગ્રીના ખૂણે V2 ડેશ વેગથી જાય છે. V2 ડેશ આમ છે, V1 ડેશ આમ છે. એક કામ કરું, V1 ડેશના ઘટક પાડો. જો તો V1 ડેશ કઈ રીતે છે? આ રીતે છે. આ V1 ડેશ છે કે નહીં? આ V1 ડેશ છે. આ ખૂણો કેટલો છે? એનો એક્સ અક્ષ તમે જોશો કેટલો છે ખૂણો? 30 ડિગ્રી. કેટલો ખૂણો છે? 30 ડિગ્રી. તો ખૂણો 30 ડિગ્રી છે. ઓકે, ચલો ઘટક કયા પડશે? જો દર વખતે ઘટક પાડવા નહીં બેસું હું, તમને આઈડિયા આવી જવો જોઈએ. તો V1 ડેશનો ઘટક કયો પડશે? V1 ડેશ cos 30 ડિગ્રી. કયો પડે? V1 ડેશ cos 30 ડિગ્રી. બીજો ઘટક કયો પડશે? આ V1 ડેશ sin 30 ડિગ્રી. સમજાણું કે નહીં? એ જ પ્રમાણે V2 ડેશ આ રીતે છે ને, V2 ડેશ આ રીતે છે, એના ઘટક આ પ્રમાણે પડશે. એમાં આ ખૂણો કેટલો આપ્યો? 30. તો આ ખૂણો ઉપરનો 30 છે. તો આ ઘટક કયો થશે? V2 ડેશ cos 30 ડિગ્રી. V2 ડેશનો નીચેનો ઘટક કયો થશે? V2 ડેશ sin 30 ડિગ્રી. ઘટક કઈ રીતે પાડવાના? તો ઘટક પાડવાના 3 નિયમ છે. જેના ઘટક પડે છે એ બે ઘટકની વચ્ચે રહેશે, બંને ઘટક એકબીજાને લંબ હશે, અને ખૂણાની નજીકનો ઘટક cos હશે અને સામેનો ઘટક sin હશે. એ જ રીતે V2 ડેશ અહીંયા છે તો ઘટક આ પ્રમાણે પડે, અને ઘટક આ પ્રમાણે ન પડે. V2 ડેશ આ પ્રમાણે છે અને ઘટક આ પ્રમાણે પડે નહીં, કેમ કે આમાં વચ્ચે રહેતો નથી V2 ડેશ. બરાબર છે? તો V2 ડેશ વચ્ચે રહી, બે ઘટક એકબીજાને લંબ હોય અને ખૂણાની નજીકનો ઘટક cos હોય. એ પ્રમાણે તમારે ઘટક પાડવાના છે. આટલું થઈ ગયા. હવે મારે કામ શું કરવાનું છે? મારે વેગમાન સંરક્ષણ વાપરવાનું છે. ક્યાં? પહેલાં ધન x દિશામાં વાપરે છે, સોરી, કે x દિશામાં
વેગમાન સંરક્ષણ લેતા, એક્સ દિશામાં વેગમાન સંરક્ષણ લેતા. જે લોકોને ડાયરેક્ટલી ઘટક પાડતા આવડે છે એને અલગથી ફંદ કરવાની જરૂર નથી. એ ડાયરેક્ટલી આ આકૃતિ જોઈને ખબર પડી જવી જોઈએ ભાઈ. આ આકૃતિ જોઈને ધીમે ધીમે ખબર પડી જવી જોઈએ કે આપણે આ જે V1 ડેશ આ બાજુ છે તે એક ઘટક આમ પડે ને એક ઘટક આમ પડે. V2 ડેશ નીચે છે તેને એક ઘટક આમ પડશે ને એક ઘટક આમ પડશે. સમજ પડે છે? પહેલાં આપણે એક્સ ઘટકની વાત કરી. કયા ઘટકની વાત કરી? એક્સ ઘટકની. કોના? વેગમાનની. વેગમાન કોના પર ડિપેન્ડ કરે? વેગ પર. તો આપણે શું લેવું પડે? વેગનો એક્સ ઘટક લેવો પડે. તો ચલો આનો એક્સ ઘટક ક્યાં છે? આ ચાર વસ્તુ છે. સંગાત પહેલાં આ, સંગાત પછી આ. તો સંગાત પહેલાં આનો એક્સ ઘટક ક્યાં? અરે પોતે એક્સ ઘટક જ છે. આ બધો વેગ ક્યાં છે? 12 મીટર પર સેકન્ડનો. બધો એક્સ દિશામાં જ છે. તો આનો બધો વેગ ક્યાં છે? એક્સ દિશામાં. તો આનો વેગનો વાય ઘટક કેટલો છે? 0. આનો વેગ જ 0 છે, તો એને ઘટક જ નહીં પડે. સંગાત બાદ શું થશે? પહેલા પદાર્થનો વેગ V1 ડેશ છે, તો એને ઘટક પડશે V1 ડેશ cos 30 અને બીજો ઘટક પડશે વાય દિશામાં V1 ડેશ sin 30. મારે એક્સ દિશાના ઘટકની વાત કરતો હોય તો કયો વેગ લેવાનો? V1 ડેશ cos 30 લેવાનો. એ પ્રમાણે V2 ડેશ. V2 ડેશનો ઘટક કેવો પડશે? આ જ પડશે. V2 ડેશ આમ જ આવશે ને, બરાબર ને? પાછળ દેખાડેલું છે. તો એ જુઓ તમે, V2 ડેશનો ઘટક પડ્યો આ, V1 ડેશનો ઘટક પડ્યો આ. ચલો શું લખાશે? સંગાત પહેલા સંગાત પહેલા શું થાય છે? એક્સ દિશામાં વેગમાન વાપરીએ. કઈ દિશામાં વાપરીએ છીએ? એક્સ દિશામાં વેગમાન સંરક્ષણ. ચલો એક્સ દિશામાં વેગમાન સંરક્ષણ વાપરો. તો પહેલા શરૂઆતમાં M1 આ છે. M1 શું છે? M ને M2 શું છે? M જ. બધું M જ છે. ચાર દળ સરખા છે. બે પદાર્થના દળ સરખા છે એમ કહેવાય. ચલો આનો વેગ ક્યાં આવશે? M ઇન્ટુ V. શું આવશે? બધો વેગ ક્યાં આવશે? M ઇન્ટુ V. એક્સ દિશામાં ખાલી. બરાબર છે? ચલો આનો વેગ એક્સ દિશામાં 0, વેગમાન 0 ઇઝ ઇક્વલ ટુ આ પદાર્થનો વેગ એક્સ દિશામાં કેટલો? V1 ડેશ cos 30 ડિગ્રી. મારે લેવાનું કોણ છે? વેગમાન. તો વેગમાન કોણ કઈ રીતે મળશે? અને M વડે ગુણ તો શું આવશે અહીંયા? M V1 ડેશ cos 30 ડિગ્રી પ્લસ, ચલો આ જે નીચે પદાર્થ જાય છે એનો એક્સ ઘટક. એનો એક્સ ઘટક ક્યાં છે? ઉપર કે નીચે? આ બધું છે ને આમ સીધું ધન એક્સમાં જ છે. તો શું આવશે? V2 ડેશ cos 30. તો શું આવશે? V2 ડેશ cos 30 વેગ છે ઇન્ટુ શું કરું? M. એનું દળ પણ M જ છે. તો M V2 ડેશ cos 30 ડિગ્રી થશે કે નહીં આવું? ચલો આને શું લખાય માટે? M ઇન્ટુ V. જો M ઉડી ગયા, M ઉડી ગયા શું છે? V ઇઝ ઇક્વલ ટુ M બધી ઉડી ગયા. આવશે V1 ડેશ cos 30 શું હોય? √3/2. શું આવશે? cos 30 √3/2 પ્લસ V2 ડેશ શું આવશે? V2 ડેશ એમને M ઉડી ગયા, cos 30 શું આવશે? √3/2. તો ચલો સાબિત શું થયું? માટે V બરાબર √3/2 કૌંસમાં V1 ડેશ પ્લસ V2 ડેશ. આ એવું સમીકરણ નંબર 1. શું એવું? આ સમીકરણ નંબર 1 આવ્યું. આપણે આગળ વધીએ. આજે ક્યાં વાપરું આપણે? ધન એક્સ દિશામાં જ ખાલી વેગમાન સંરક્ષણ વાપર્યું છે. આ સમીકરણ 1 બન્યું. ચલો વાય દિશામાં ફટાફટ વાપરીએ. વાય દિશામાં વેગમાન સંરક્ષણ લેતા. ચલો વાય દિશામાં આપણે વેગમાન સંરક્ષણ લેશું. ચલો ઓકે જોઈએ. ચલો સંગાત પહેલાં સંગાત બાદ લેવાનું. બે વખતે લેવાનું. સંગાત પહેલાં વાય દિશામાં વેગમાન સંરક્ષણ અને પછી સંગાત બાદ વાય દિશામાં વેગમાનનો સંરક્ષણનો યુઝ કરશું આપણે. ચલો જુઓ, સંગાત પહેલાં બે પદાર્થો છે. હવે આનો વેગ ક્યાં છે? બધો એક્સ દિશામાં છે. તો વેગમાન વાય દિશામાં કેટલું હોય? 0. સમજ પડે નથી પડતી? બધો વેગ ક્યાં છે? એક્સ દિશામાં છે. અને વાય દિશામાં વેગમાન થશે 0 પ્લસ સંગાત પહેલાં આ પદાર્થ સ્થિર પડેલો છે તો વેગમાન 0 બધી રીતે 0 ઇઝ ઇક્વલ ટુ. ચલો આ પદાર્થ અહીં ખબર ન પડે તો મેં મોટી આકૃતિ દોરેલી છે ઓલરેડી. આ પદાર્થનો વાય દિશામાં વેગ કેટલો? આમ આવશે કે ને? કયો ઘટક આવશે? V1 ડેશ sin 30. ધન છે કે ઋણ? ધન વાયમાં છે ને, તો શું લેશું? ધન. આ તો વેગ છે, મારે વેગમાન લેવાનું છે. શું કરીશું? અને M વડે ગુણ દીધું. શું આવશે? M1. પણ M1 શું છે? V ઇન્ટુ V1 ડેશ sin 30 પ્લસ આવશે. પ્લસ આ જે નીચે પદાર્થ જો M2 એનું સંરક્ષણ એનો વેગમાનનો ઘટક કયો? વાય ઘટક. ચલો આનો વેગ ક્યાં આવશે? વાય દિશામાં આ બાજુ આવશે ને, તો દોરેલું જ છે. આ જે પદાર્થ છે V2 ડેશ વાળો, V2 ડેશ વેગનું, એનો વેગ ક્યાં છે? ઋણ વાયમાં છે. જો ક્યાં છે? ઋણ વાયમાં. એનું વેગમાન પણ ક્યાં હોય? ઋણ વાયમાં હોય. આ જે પહેલો પદાર્થ છે, સંઘાત બાદ જે પહેલો પદાર્થ છે એનો વેગ ક્યાં આવ્યો? ધન વાયમાં. તેનું વેગમાન ક્યાં આવશે? ધન વાયમાં. બીજો પદાર્થ છે એનો વેગ ક્યાં આવ્યો? ઋણ વાયમાં. વાય દિશાની વાત કરું છું. તેનું વેગમાન પણ ક્યાં આવશે? ઋણ વાયમાં આવશે. તો એકનું વેગમાન ધન વાયમાં છે, એકનું વેગમાન ઋણ વાયમાં છે. વેગમાન સદિશ નથી, ડાયરેક્ટ સરવાળો થાય નહીં. પણ આપણને ખબર છે જ્યારે વેગ અથવા સદિશો વિરુદ્ધ દિશામાં શું થાય? નહીં બાદબાકી. શું આવશે? આ ધન લ્યો તો આ ઋણ થાય અને આ ઋણ લ્યો તો આ ધન થાય. આપણે આને ધન ધારીએ વાય દિશાના વેગમાનને, તો બીજો જે ઋણ વાય દિશાનું વેગમાન છે કેવું થશે? ઋણ થશે. તો અહીં શું છે? V2 ડેશ sin 30. કેટલો વેગ છે? V2 ડેશ sin 30. એને શું કરું? M વડે ગુણું. શું આવશે? માઇનસ. ક્યાં માઇનસ આવ્યું? કારણ કે આ છે ક્યાં ઘટક છે? આ ઋણ વાયમાં છે એટલે. તો માઇનસ M V2 ડેશ sin 30 ડિગ્રી. આવું થયું કે ન થયું? ચલો આ બાજુ શું આવું? 0. તો સાબિત શું થયું? 0 ઇઝ ઇક્વલ ટુ M V1 ડેશ sin 30 ડિગ્રી માઇનસ M V2 ડેશ sin 30 ડિગ્રી. એક કામ કરો, આ બાજુ લઈ જાઓ. શું લખાશે અહીંયા? M V2 ડેશ sin 30 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ M V1 ડેશ sin 30 ડિગ્રી. sin 30 ઉઠશે, M ઉઠશે. સાબિત શું થયું? V1 ડેશ ઇઝ ઇક્વલ ટુ V2 ડેશ.
આપણે વાય દિશામાં સંરક્ષણ આપ્યું તો સાબિત શું થયું v1 ડેશ બરાબર v2 ડેશ આ મૂલ્ય આપે છે શું આપે છે આ મૂલ્ય આપે છે આ સમીકરણ શું કહે છે કે બંને પદાર્થના વેગ કેવા છે સરખા છે અને આગળ જે આપણે x દિશામાં સંરક્ષણ આપ્યું આ સમીકરણ નંબર 2 કહું છું x દિશામાં સંરક્ષણ આપ્યું એને શું કીધું v બરાબર શું કહે છે v બરાબર √3/2 ઇન્ટુ v1 ડેશ પ્લસ v2 ડેશ સમીકરણ નંબર 1 આવું કીધું એટલે કામ કરીએ બે સમીકરણનો યુઝ કરી દઈએ અને મને v આપેલા છે v કેટલા આપ્યા જો આકૃતિ એક મિનિટ આકૃતિ આપેલી છે જો v કેટલા છે 12 છે કેટલા છે v છે 12 એને મૂકી દે કિંમત તો શું લખાશે 12 બરાબર v ની જગ્યાએ 12 મૂકે 12 ઇઝ ઇક્વલ ટુ √3/2 ઇન્ટુ v1 ડેશ શું થાય v1 ડેશ બરાબર v2 ડેશ છે ને બે જગ્યાએ સરખું v1 ડેશ જ રાખું તો v1 ડેશ પ્લસ v2 ડેશ બરાબર શું લખું v1 ડેશ તો શું આવશે આ √3/2 ઇન્ટુ 2 ટાઈમ્સ v1 ડેશ બરાબર છે 2 કેન્સલ થઈ ગયા તો શું આવશે v1 ડેશ બરાબર 12 બરાબર √3 ટાઈમ્સ v1 ડેશ સાબિત થયું v1 ડેશ બરાબર 12/√3 શું સાબિત થયું v1 ડેશ બરાબર 12/√3 એવું સાબિત થાય છે બરાબર તો v1 ડેશ શું મળી ગયા આપણને 12/√3 મીટર પર સેકન્ડના ખબર છે v1 ડેશ બરાબર જ v2 ડેશ છે તો શું લખાશે v2 ડેશ પણ v1 ડેશ બરાબર v2 ડેશ બરાબર 12/√3 મીટર પર સેકન્ડ દાખલા ગણતા છે ને 1 મિનિટ પણ 1 મિનિટથી પણ ઓછો સમય થાય જો તમે જેટલી પ્રેક્ટિસ કરશો ને એટલી તમને વધારે સ્પીડ આવશે બરાબર છે ઘટક પાડવામાં પણ પ્રેક્ટિસ કરવામાં ખાસ યાદ રાખવાનું કે ઉતાવળી એરર ના થાય બરાબર મારી ઘણી વખત થાય છે પણ તમારી ના થવી જોઈએ ઉતાવળી એરર તો આપણે v1 ડેશ બરાબર v2 ડેશ આટલા મળી ગયા હવે ક્વેશ્ચન એમ હતો કે ત્રીજો ક્વેશ્ચન કે સંઘાત સ્થિતિસ્થાપક છે કે નહીં મેં તમને કીધું હતું કે ભાઈ બે વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી હશે તો સંઘાત સ્થિતિસ્થાપક છે અમે તમે ના લખી શકો સીધું એ વિચારીને પણ મારે બીજી રીતે કેવું છે કે સંઘાત સ્થિતિસ્થાપક છે કે નહીં બીજી રીતે કઈ રીતે ખબર પડે અને તમને ખબર હશે કે સ્થિતિસ્થાપક સંઘાત જો હોય તો ગતિ ઉર્જા હંમેશા સંરક્ષણ થશે ગતિ ઉર્જાનું સંરક્ષણ હંમેશા થશે તો આપણે કામ કરીએ આપણે પાસે શું સાબિત થયું જો આવું સાબિત થયું કે સંઘાત થયો એક પદાર્થ છે એનું દળ છે m એનો વેગ છે 12 બીજો પદાર્થ છે એનું દળ છે m વેગ છે 0 બંને વચ્ચે સંઘાત થયો કઈ ટાઈપનો સંઘાત થયો ખબર નથી બરાબર છે એક પદાર્થ ગયો આમ એનું દળ છે m કેટલો વેગ છે v1 ડેશ v1 ડેશમાં 12/√3 કેટલા ખૂણે ગયો 30 ડિગ્રીના ખૂણે આપેલું છે બરાબર અને બીજો પદાર્થ છે એ આ રીતે ગયો એ પણ 30 ડિગ્રીના ખૂણે જ જાય છે કેટલા વ્યક્તિનું દળ પણ એમ જ છે અને એનું વેગ ધારો કે v2 ડેશ છે 12/√3 આટલા વેગથી જ જાય છે બંને વેગથી જાય છે તો આપણે આવું સાબિત કર્યું કે આ v1 ડેશ બરાબર v2 ડેશ બરાબર 12/√3 આવે ચલો આગળ વધીએ હવે સંઘાત સ્થિતિસ્થાપક છે કે એમ કહી શકે આમ જોઈને ખબર પડી જવી જોઈએ તો એટલે કે દાખલો ગણીને ડાયરેક્ટ જોઈને ખબર નહીં પડે સીધી પણ આમ વિચાર આવી જવો જોઈને હવે શું કરવાનું છે સંઘાત સ્થિતિસ્થાપક હોય તો ગતિ ઉર્જાનું સંરક્ષણ થવું જોઈએ આપણે કામ કરીએ સંઘાત પહેલા ગતિ ઉર્જા કેટલી શોધી નાખીએ સંઘાત પહેલા કુલ ગતિ ઉર્જા તંત્રની કુલ ગતિ ઉર્જા ચલો કેટલી થાય છે જોઈએ ચલો આની ગતિ ઉર્જા કેટલી હાફ mv² હાફ m ઇન્ટુ v કેટલા એનો 12 નો વર્ગ ને કેટલા આવશે 12 નો એટલે શું આવશે 12 નો સોરી પ્લસ આ પદાર્થની ગતિ ઉર્જા હવે આ પદાર્થ કેવો છે સ્થિર છે તો કેવો છે સ્થિર છે તો આ પદાર્થની ગતિ ઉર્જા કેટલી આવશે હાફ ઇન્ટુ દળ m ઇન્ટુ 12 નો વર્ગ પ્લસ આ પદાર્થની ગતિ ઉર્જા હાફ ઇન્ટુ m ઇન્ટુ એનો વેગ કેટલો 0 નો વર્ગ તો કુલ કેટલી ગતિ ઉર્જા છે અને કહી દઉં k ઇનિશિયલ ki કહી દઉં શું કહી દઉં આને k ઇનિશિયલ એટલે કે શરૂઆતની ગતિ ઉર્જા તો ki બરાબર શું આવશે 12 નો વર્ગ 144 ભાગ્યા 2 72 m તો શરૂઆતમાં કેટલી ગતિ ઉર્જા છે 72 ઇન્ટુ m જેટલી ગતિ ઉર્જા છે આપણે કામ કરીએ સંઘાત બાદની ગતિ ઉર્જા શોધીએ સંઘાત બાદની તંત્રની કુલ ગતિ ઉર્જા સંઘાત બાદની તંત્રની કુલ ગતિ ઉર્જા અને ગતિ ઉર્જા કેવી રહેશે અદિશ તો કંઈ બીજું જોવાનું આવે નહીં શું આવશે ગતિ ઉર્જા ચલો આપણે આની બેની અલગ અલગ શોધવી પડશે તો જુઓ તમે આનું દળ કેટલું m એનો વેગ કેટલો v1 ડેશ શું છે 12/√3 તો કેટલી ગતિ ઉર્જા આવશે હાફ ઇન્ટુ m ઇન્ટુ એનો વેગ કેટલો છે 12/√3 એનો વર્ગ આખો 12/√3 નો વર્ગ પ્લસ આ પદાર્થનું દળ કેટલું m એનો વેગ કેટલો √3/3 તો 12/√3 તો કેટલું ગતિ ઉર્જા આવશે હાફ ઇન્ટુ m એનું દળ પણ m જ છે ને દળ એનું કેટલું છે m જ છે હાફ ઇન્ટુ m ઇન્ટુ 12/√3 નો વર્ગ આવું થશે કે નહીં થાય ચલો તો સંઘાત બાદની કુલ ગતિ ઉર્જા બરાબર શું આવશે હાફ ઇન્ટુ m 12 નો વર્ગ થાય 144 અને √3 નું થાય 3 પ્લસ 1/2 ઇન્ટુ m ઇન્ટુ 144/3 બરાબર હવે આ પણ એટલું જ પદ છે ને આ પણ સરખું જ પદ છે તો 1 ગુણ્યા 1 શું થાય 2 વખત થાય ને તો શું આવશે 2 ગુણ્યા 1/2 ઇન્ટુ m ઇન્ટુ 144/3 તો 2 ઉડી જાય શું વધશે અહીંયા શું વધશે 144/3 ઇન્ટુ m વિચારો આ થઈ ગઈ ફાઇનલ ગતિ ઉર્જા આ થઈ ગઈ kf કેટલી થઈ ગઈ kf 144/3 આ 72 છે નામ લખાય કે એને 144/2m ના લખાય
તો શરૂઆતમાં ગતિ ઉર્જા કેટલી હતી? 144 ભાગ્યા 2. અંતમાં ગતિ ઉર્જા કેટલી છે? 144 ભાગ્યા 3. સમજ પડે કે નથી પડતી? શરૂઆતમાં ગતિ ઉર્જા હતી 72 m એટલે કે 144 ભાગ્યા 2m. અહીંયા કેટલી છે? એ kf બરાબર અંતિમ ગતિ ઉર્જા બે ભેગી સંઘાત બાદની 144 ભાગ્યા 3m. તો જુઓ તો દેખાવું જોઈએ કે આ મોટા કા મોટા છે. અરે ભાઈ 144 બે વડે ભાંગો તો આન્સર 72 આવે. 144 3 વડે ભાંગો તો આન્સર 72 તો કોઈ દિવસ આવે એનાથી ઓછો ઘણો આવશે. બરાબર છે? 50 થી થોડોક ઓછો આન્સર આવશે. 150 હોય ઉપર 150 હોત તો આન્સર 50 આવત. તો લગભગ ગણો ને 6 ઓછા છે એટલે કેટલો 48 આન્સર આવે ને? 48 બરાબર 48 આન્સર આવશે. તો આ છે 72 m ને આ છે 48 m. તો ગતિ ઉર્જા ઘટી કે અચળ રહી? તો આપણે ખબર પડે છે કે શરૂઆતમાં ગતિ ઉર્જા વધારે છે અને સંઘાત બાદ ગતિ ઉર્જા ઘટી ગઈ. સંઘાત બાદ ગતિ ઉર્જા ઘટી ગઈ. હજી રિપીટ કરું છું, સંઘાત પહેલાં ગતિ ઉર્જા છે 72 m અને સંઘાત બાદ ગતિ ઉર્જા છે કેટલી? 48 m. બરાબર છે? 48 m હોવાના કારણે ગતિ ઉર્જા ઘટી. ગતિ ઉર્જા ઘટે તો સંઘાત સ્થિતિસ્થાપક ન જ હોય. કેમ? સ્થિતિસ્થાપક સંઘાત હોવાની મેઇન કન્ડિશન કઈ? ગતિ ઉર્જાનું સંરક્ષણ થવું જોઈએ જ. ગતિ ઉર્જાનું સંરક્ષણ એ થતું નથી. ગતિ ઉર્જાનું સંરક્ષણ ક્યારે થાય? સંઘાત પહેલાંની કુલ ગતિ ઉર્જા સિસ્ટમની અને સંઘાત બાદની ગતિ ઉર્જા સિસ્ટમની જો સરખી હોય તો જ તે તમારું ગતિ ઉર્જાનું સંરક્ષણ થયું કહેવાય. તો મેં તમને કીધું એ પ્રમાણે તમને જો આવું યાદ રહી જાય કે ભાઈ બેના દળ સરખા હોવા જોઈએ, એક દળ છે 0 હોવું જોઈએ અને સંઘાત જો સ્થિતિસ્થાપક હોય તો બંને વચ્ચેનો ખૂણો 90 થઈ છે. પણ અહીંયા બે વચ્ચેનો ખૂણો કેટલો આપ્યો છે? 60 ડિગ્રી આપ્યો છે. ખૂણો જો અહીંયા 90 ડિગ્રી આપ્યો હોત તો કદાચ વળી સ્થિતિસ્થાપક સંઘાત થાત. બરાબર? તો 100% સ્થિતિસ્થાપક સંઘાત થાત. અથવા તમને એ બધી ખબર ન પડે તો સિમ્પલ ઠેકડો ક્યાં મારવાનો હંમેશા? ગતિ ઉર્જામાં. કે ગતિ ઉર્જા શરૂઆતની શોધો અને અંતની શોધો. બે જો સરખી થતી હોય તો સ્થિતિસ્થાપક સંઘાત હશે અને જો નહીં થતી હોય તો કોઈ પણ સંઘાત હશે. કયો હોઈ શકે? કાં તો એ અને બે આમ જો દેખાય આપણને છે બંને પદાર્થ ચોંટી નથી જતા એટલે આ સંઘાત સંપૂર્ણ અસ્થિતિસ્થાપક પણ નહીં હોય. તો કયો સંઘાત હશે? આ સંઘાત હશે અસ્થિતિસ્થાપક. કયો સંઘાત હશે? આ અસ્થિતિસ્થાપક. ઇનઇલાસ્ટિક અથવા નોન ઇલાસ્ટિક. બરાબર? ઇનઇલાસ્ટિક કોલિઝન અથવા સિમ્પલ નોન ઇલાસ્ટિક કોલિઝન. અસ્થિતિસ્થાપક સંઘાત હશે. સંપૂર્ણ અસ્થિતિસ્થાપક હશે નહીં. કારણ કે એમાં શું થાય? કન્ડિશન શું છે? બંને પદાર્થ ચોંટી જવા જોઈએ, જે અહીંયા નથી થતું. એટલા માટે કયો સંઘાત હશે? અસ્થિતિસ્થાપક સંઘાત હશે. દાખલો અહીંયા પૂરો થાય છે અને આપણે લેક્ચર પણ અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં તમને આવા નવા ઘણા દાખલા જોવા મળશે. તો લેક્ચર સિરીઝ જોડે બન્યા રહેવું અને ક્વેશ્ચન જ્યાંથી પણ મળે ત્યાંથી એને સોલ્વ કરતા રહેવા. એટલે તમે ધીમે ધીમે પ્રેક્ટિસ થશે એટલે તમે કોઈ પણ પ્રકારનો દાખલો ધીમે ધીમે હેન્ડલ કરી શકશો. બરાબર છે? લેક્ચર જોવા બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.